चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः द्वियानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। દંડવત પ્રણામ જીજે. હા કરો. મારો હા મારે કરવાનું. હા દંડવત પ્રણામ જીજે. એટલે આપણે ભાગવત શાસ્ત્રનો અર્થ જોઈએ તો આનંદમય હરિની આનંદમય લીલા એ ભાગવત શાસ્ત્રનો અર્થ છે. એમાં આપણે ભાગવતીમાં પ્રથમ સ્કંદ અધિકાર લીલા જોઈ રહ્યા છે. એમાં પ્રથમ પ્રકરણ હીન અધિકાર પ્રકરણ એના 3 અધ્યાય આપણે જોયા કે પ્રથમ અધ્યાયમાં સૌનકે પૂછેલા 6 પ્રશ્નોનું નિરૂપણ થયું. બીજા અધ્યાયમાં ફળ, સાધનના પ્રકારો અને કર્મો એ 3ના નિર્ણયનું નિરૂપણ જોયું અને ત્રીજા અધ્યાયમાં શ્રી ભગવાનના અવતારોનું નિરૂપણ જોયું. પછી એમાં જ હવે બીજું મધ્યમ પ્રકરણ જોઈ રહ્યા છે. એમાં અધ્યાય 4 શ્રી સુખદેવજીના વૈરાગ્યનું કારણ અને વ્યાસજીની ચિંતાનું નિરૂપણ. એમાં પ્રથમ શ્લોકમાં સૌનકજીએ સૂતજીની સ્તુતિ કરી અને શ્લોક 2માં સૌનકજીએ સૂતજીને શ્રી ભાગવતની પવિત્ર કથા અમને કહો એમ કહ્યું. શ્લોક 3માં શ્રી ભાગવતજીના રચનાર જે વ્યાસજી છે એમના વિશે પ્રશ્ન. શ્લોક 4 થી 8 સુધીમાં શ્રી ભાગવતજીના વક્તા શ્રી સુખદેવજી વિશે પ્રશ્ન અને શ્લોક 9 થી 12 સુધીમાં શ્રી ભાગવતજીનું શ્રવણ કરનાર પરીક્ષિતજીના સંબંધી પ્રશ્ન આ વિષય ચાલી રહ્યો છે. એમાં આપણે 9મા શ્લોકમાં જોયું કે અહીં 9મા શ્લોકથી આરંભી 4 શ્લોકોથી શ્રવણ કરનાર એટલે કે પરીક્ષિતજી સંબંધી અહીં પ્રશ્ન થઈ રહ્યો છે. એમાં 9મા શ્લોકમાં પરીક્ષિતજીના આશ્ચર્યકારક જન્મ અને કર્મ અમને કહો એવો પ્રશ્ન કર્યો. પછી 10મા શ્લોકમાં વૈષ્ણવને મરણ સુધી અન્ન તજવું યોગ્ય નથી એવા અભિપ્રાયથી પરીક્ષિતજીએ આ રીતે ગંગા કાંઠે મરણ સુધી અન્નનો ત્યાગ કરી કેમ બેઠા એ પ્રશ્ન થયો અને એના જ સંદર્ભમાં હવે શ્લોક 11માં આવી રહ્યો છે કે વળી લજ્જા તો સર્વથી મોટી છે, ખાસ કરીને પોતાના જેવાઓમાં. એટલે પરીક્ષિત રાજા સમ્રાટ રાજા છે અને લજ્જા એ બધા માટે સર્વથી મોટી છે અને પોતાની સમાન જેવાઓમાં. એટલે પરીક્ષિત રાજા છે અને તેથી રાજાઓની મધ્યે એ મરણ સુધી અન્નનો ત્યાગ કરીને કેમ બેઠા એવા અભિપ્રાયથી નીચેનો શ્લોક કહે છે. નમંતી યત પાદની પીઠમ આત્મનઃ શિવાય હ આનીય ધનાની શત્રવઃ કથમ સ વિરહ શ્રિયમ અંગ દુસ્ત્યજામ યુવૈસતઃ ઉત્ત્રષ્ટુમ સહ અશુભિઃ અહો સહ અશુભિઃ. અહો શત્રુઓ પોતાના કલ્યાણ માટે ધનો લાવીને જેમના ચરણના આસનને નમન કરતા હતા તે જુવાન વીરે હે વહાલા ન તજી શકાય તેવી લક્ષ્મીનો પ્રાણો સાથે ત્યાગ કરવાની ઈચ્છા કેમ કરી. હવે શ્રી સુબોધિનીજી, ચરણના આસન અથવા પાદુકાઓને દેશમાં સર્વ સ્થળેથી આના સિંહાસને જઈને એટલે કે પરીક્ષિતજીના સિંહાસને જઈને પોતાના અપરાધને કાઢી નાખવા માટે ધનો લાવીને શત્રુઓ પણ પોતાના કલ્યાણ માટે નમન કરે છે એવો અર્થ છે. એટલે જે શત્રુઓ છે એ પરીક્ષિતજીના સિંહાસન પાસે જઈને પોતાનો અપરાધ દૂર કરવા માટે ધનો લાવીને જે શત્રુઓ છે એ પણ પોતાના કલ્યાણ માટે પરીક્ષિતજીને નમન કરે છે એવો અર્થ છે. હ શબ્દ આશ્ચર્ય દર્શાવે છે.
શત્રુઓનો પ્રદેશ તો પહેલા જ પરીક્ષિતે હરી લીધેલો અને તેઓ પોતે સંકટમાં પડેલા હોવાથી પોતાનો દેશ પ્રાપ્ત કરવા ધનો આપે છે એવો અર્થ છે. એટલે પરીક્ષિત રાજા છે એ સમ્રાટ રાજા છે અને વીર રાજા છે, તો એમને શત્રુઓના પ્રદેશ તો પહેલાથી જ પરીક્ષિત રાજાએ જીતી લીધા હતા. તો જે સંકટમાં પડેલા રાજાઓ હતા એમને પોતાના દેશ પ્રાપ્ત કરવા માટે એ ધનો લાવીને પરીક્ષિતજીને આપે છે એવો અર્થ છે. આ ધન તેનો પુરુષાર્થ ન હતો એમ ન માનવું. એટલે આ જે ધન લાવીને આપતા હતા એ પરીક્ષિત રાજાનો પુરુષાર્થ ન હતો એમ ન માનવું, કારણ કે તેનામાં એટલે કે પરીક્ષિતજીમાં વીરરસ હોવાથી તે વીર હતા. એટલે પરીક્ષિત વીર હતા. વીરને મરણ સુધી અન્નનો ત્યાગ કરવી મરવું શરમજનક છે. તો આવા વીર પરીક્ષિત રાજા અહીં આગળ આવા વીર હતા, તો આ રીતે અન્નનો ત્યાગ કરીને કેમ બેઠા એના સંદર્ભમાં અહીં કહી રહ્યા છે કે વીરને મરણ સુધી અન્નનો ત્યાગ કરી મરવું શરમજનક છે. વળી લોકમાં ધન માટે અથવા પ્રાયશ્ચિત માટે મરણ સુધી અન્નનો ત્યાગ કરવાનું પ્રસિદ્ધ છે. એટલે અહીં એવો પ્રશ્ન કરી રહ્યા છે કે લોકમાં ધન માટે અથવા તો પ્રાયશ્ચિત માટે કોઈ મરણ સુધી અન્નનો ત્યાગ કરીને બેસે છે એવું પ્રસિદ્ધ છે. એ પ્રમાણે અન્નનો ત્યાગ કરવામાં સાર્વભૌમ લક્ષ્મીનો ત્યાગ થતો હોવાથી પરીક્ષિતે ધન માટે તે કરેલ ન હતું, અને ધન માટે તેમ કર્યું હોત તો લક્ષ્મીનો ત્યાગ કેમ કરે. એટલે આ રીતે અન્નનો ત્યાગ કરીને બેઠા છે, તો અન્નનો ત્યાગ કરવામાં સાર્વભૌમ લક્ષ્મીનો પણ ત્યાગ થઈ જતો હોવાથી પરીક્ષિતજીએ ધન માટે તો આ રીતે ત્યાગ કરેલો ન હતો, અને જો ધન માટે તેમ કર્યું હોત તો લક્ષ્મીનો ત્યાગ કેમ કરે. એટલે એમની પાસે ધન તો પ્રાપ્ત હતું જ, એટલે એમને ધન પ્રાપ્ત કરવા માટે આ રીતે અન્નનો ત્યાગ કરીને બેઠા ન હતા. નહીતર તો એ લક્ષ્મીનો ધન માટે આવું કર્યું હોત તો લક્ષ્મીનો ત્યાગ કેમ કરે એવો અર્થ છે. અને તે પણ પ્રાણ સાથે ત્યાગ કેમ કરે. એટલે અહીંયા જે મરણ સુધી અન્નનો ત્યાગ કરીને બેઠા છે, તો એના માટે અહીં કહી રહ્યા છે કે તે પણ પ્રાણ સાથે આવી રીતે ત્યાગ કરીને ત્યાગ કેમ કરે, અને તેમ કરવાથી મળેલું ધન કોણ ભોગવે. એટલે એમની પાસે એ લક્ષ્મી તો છે જે સમ્રાટ રાજા છે, તો આવી રીતે ત્યાગ કરીને બેઠા છે, તો એ મળેલું ધન કોણ ભોગવે. આમાં એક પ્રશ્ન ચિહ્ન છે ને, એ ખોટું આવી ગયું છે પહેલી પંક્તિમાં. વળી લોકમાં ધન માટે અથવા પ્રાયશ્ચિત માટે મરણ સુધી અન્નનો ત્યાગ કરવાનું પ્રસિદ્ધ છે, પૂર્ણ વિરામ. પ્રશ્ન ચિહ્ન નહીં. તે લોકો ધન માટે આવું કરતા હોય છે, પણ આમને તો એ પ્રશ્ન જ નથી, કેમ કે એમને તો સર્વ સિદ્ધ જ છે. બલકે એમણે તો ધન વગેરેનો સામે ચાલીને ત્યાગ કર્યો છે. એટલે ધન માટે આ પ્રાયોપવેશ કર્યો હોય એવું પરીક્ષિતના કિસ્સામાં સંભવ નથી. એટલે પ્રશ્ન ચિહ્ન ત્યાંથી હટાવી દેજો, પછીના બરોબર છે. હા હા જી જી હા. એટલે હા, તો હવે એ રીતે ફરી એને વાંચી લઉં છું કે વળી લોકમાં ધન માટે અથવા પ્રાયશ્ચિત માટે મરણ સુધી અન્નનો ત્યાગ કરવાનું પ્રસિદ્ધ છે. એ પ્રમાણે અન્નનો ત્યાગ કરવામાં સાર્વભૌમ લક્ષ્મીનો ત્યાગ થતો હોવાથી પરીક્ષિતે ધન માટે તે કરેલ ન હતું. એટલે પરીક્ષિતજી પાસે સાર્વભૌમ લક્ષ્મી તો હતી જ, તો એમને લક્ષ્મીનો ત્યાગ થવા એટલે અન્નનો ત્યાગ કરવાથી લક્ષ્મીનો પણ ત્યાગ કરવો પડે. તો એ લક્ષ્મીનો ત્યાગ થતો હોવાથી પરીક્ષિતે ધન માટે તે આ રીતે અન્નનો ત્યાગ કરીને બેઠા ન હતા, અને ધન માટે તેમ કર્યું હોત તો લક્ષ્મીનો ત્યાગ કેમ કરે. એટલે એમને ધન મેળવવા માટે આ રીતે અન્નનો ત્યાગ કરીને બેઠા ન હતા એવો અર્થ છે. અને તે પણ પ્રાણ સાથે ત્યાગ કેમ કરે. એટલે આ રીતે મરણ સુધી અન્નનો ત્યાગ કરીને બેઠા છે, એટલા માટે અહીં કહી રહ્યા છે કે પ્રાણ સાથે ત્યાગ કેમ કરે. અને તેમ કરવાથી એટલે મરણ સુધી હવે અન્નનો ત્યાગ કરીને બેઠા છે, તો એ તેમ કરવાથી મળેલું ધન કોણ ભોગવે. કારણ કે એમની પાસે તો સાર્વભૌમ લક્ષ્મી છે, તો એ મળેલું ધન કોણ ભોગવે. લોકમાં પ્રાણ કરતા પણ ધન તજવું કઠણ છે. એટલે હવે અહીં લૌકિક રીતે સમજાવી રહ્યા છે કે
આમ પણ લોકમાં પ્રાણ કરતા પણ ધન તજવું કઠણ છે, કારણ કે ચોરો વગેરેમાં તેવો નિર્ણય થયેલ છે. એટલે પ્રાણ જાય તો ભલે જાય, પણ કોઈ ધન તજવા માટે તૈયાર નથી. એના માટે અહીં કહી રહ્યા છે કે લોકમાં પ્રાણ કરતા પણ ધન તજવું કઠણ છે, તેમાં પણ જુવાનને તો તેની ઈચ્છા માત્ર થવી પણ દુર્લભ છે. ત્યારે તેવું કરે તો કેમ જ. એટલે પરીક્ષિત રાજા યુવાન છે, અને યુવાનને તો આ રીતે ધનનો ત્યાગ કરીને આ રીતે મરણ પર્યંત એ અન્નનો ત્યાગ કરીને બેઠા છે, તો યુવાનને માટે તો ધન તજવું કઠણ છે, તો એને ઈચ્છા માત્ર થવી પણ દુર્લભ છે. ત્યારે તેવું કરે તો કેમ જ. એટલે પરીક્ષિત રાજાએ આવું મરણ સુધી અન્નનો ત્યાગ કરીને કેમ બેઠા. પરીક્ષિતે તેવું કર્યું એ સાચી વાત હોવાથી, પરંતુ આ પરીક્ષિત રાજા છે એમને આ મરણ સુધી અન્નનો ત્યાગ કરીને બેઠા છે, અને આ રીતે સાર્વભૌમ લક્ષ્મીનો પ્રાણો સાથે ત્યાગ કરવાની ઈચ્છા કરી. એ પરીક્ષિત રાજાએ એવું કર્યું છે એ વાત સાચી હોવાથી અહો શબ્દથી આશ્ચર્ય દર્શાવેલ છે. જે અહીંયા શ્લોક પૂર્ણ થયો. પણ આમાં જે પહેલી લાઈન કહી ને કે ચરણના આસન અથવા પાદુકાઓને દેશમાં સર્વ સ્થળેથી આના સિંહાસને જઈને, એ વાક્ય રચના નથી સમજાતી. એટલે એનો ભાવાર્થ સમજાઈ જાય છે કે જેના દેશોને પ્રદેશોને પરીક્ષિત રાજાએ જીતી લીધા છે, એવા રાજાઓ પોતાના અપરાધને દૂર કરવા માટે ધનો લાવીને પરીક્ષિત રાજાને આપે છે અને એમને નમન કરે છે. પણ આ ચરણના આસન અથવા પાદુકાઓને દેશમાં સર્વ સ્થળેથી, એ નથી સમજાતું એટલું. મૂળનો અનુવાદ વાંચો, એમાં આ વાત છે એનો જ અર્થ કરી રહ્યા છે. શ્લોકનો અનુવાદ છે. હા, કે શત્રુઓ પોતાના કલ્યાણ માટે ધનો લાવીને જેમના ચરણના આસનને નમન કરતા હતા. હા, એટલે એને જ અહીંયા કહી રહ્યા છે આ રીતે. એવું સમજવાનું ને. હા, યત પાદપીઠમ નમંતી, પાદ નિપીઠમ એટલે ચરણ ચોકી અથવા તો ચરણ પાદુકા. હજી એક અહીંયા પ્રશ્ન છે બીજા પેરેગ્રાફમાં છે ને, પહેલી લાઈન. વિષયનો નથી પ્રશ્ન, એ તો ખાલી આમ જનરલી પૂછું છું કે આ ધનની પ્રાપ્તિ અને પ્રાયશ્ચિત માટે તો સમજી શકીએ છીએ, પણ ધનની પ્રાપ્તિ માટે અન્નનો ત્યાગ કરવાનું પ્રસિદ્ધ છે, લોકમાં એવું પ્રસિદ્ધ છે. હમણાં તો નથી દેખાતું એવું, ભલે, પણ આ કયું છે કરે જ છે ને બધા. કઈ રીતે કોઈ વિધિ અંતર્ગત એવું હોય? એની વિધિ અવિધિ એની વાત નથી, પણ કઈ પણ વસ્તુ મા બાપ પાસેથી કઢાવવી હોય તો અન્ન જલનો ત્યાગ કરીને બધા સત્યાગ્રહ કરતા જ હોય છે. આપણે અહીંયા કેજરીવાલ અને અન્ના હજારે ને એ લોકો પણ જલનો ત્યાગ કરેલા. આ તો ઉપવાસ આંદોલન તો આખા જગતમાં પ્રચલિત છે, ઘર ઘરમાં થાય છે. કેટલાય લોકો કરે છે. મને એમ કે લક્ષ્મીની ઉપાસનાનો ક્રમ કોઈ હોય એવું પણ હોય શકે. એ રીતે પણ ઉપવાસ તો છે જ ને બધી જગ્યાએ. વાતમાં ઉપવાસો તો બધા આવતા જ હોય છે. નાનામાં નાની પણ વિધિ હોય તો પણ ખાનપાન ઉપર અમુક નિયંત્રણો તો આવી જતા હોય છે. હા, એટલે તો ઇમોશનલ બ્લેકમેલિંગ છે ને. તો એટલે એમને ખબર છે કે આટલું કરશું તો મળવાનું જ છે, મરવા તો નહીં જ. એવી ખબર હોય એ જ કરે. બીજી પ્રશ્ન એમાં જ છે કે એમાં કીધું કે ધન માટે અથવા પ્રાયશ્ચિત માટે, પછી આગળ ધન માટે નથી એ સમાધાન કર્યું, અને જે પ્રાયશ્ચિત માટેનું નથી કેવું છે એ આગળ આવશે. હા, શીલાબેન કરો. હા, શું પૂછ્યું એમને કે
પ્રાયશ્ચિત માટે મરણ સુધી અન્નનો ત્યાગ કરવાનો, એવું કહી રહ્યા છે. ધન માટે અથવા પ્રાયશ્ચિત માટે પેલી લાઈનમાં આવી આપણે બીજા પેરેગ્રાફમાં, પછી આગળ પછી ધન માટે ન કર્યું હતું એ સમજાય, પણ પ્રાયશ્ચિત માટે કઈ કીધું નથી, તો એ પછી આગળમાં આવે છે કે કેવી રીતે? હા, એ આગળના શ્લોકમાં આવી જ રહ્યું છે, એ વિષય ઉત્થાનિકાથી જોડાઈ જ રહ્યો છે. કરો આગળ. હવે આગળ કહી રહ્યા છે કે પ્રાયશ્ચિત વગેરેથી પરલોક પ્રાપ્ત કરવા માટે તો વૈષ્ણવ મરણ સુધી અન્નનો ત્યાગ એટલે કે પ્રાયોપવેશ કરી બેસતા નથી, પરંતુ જીવે છે જ, એમ નીચેના શ્લોકથી કહે છે. એટલે અહીંયા એ જ સમજાવી રહ્યા છે કે કઈ પ્રાયશ્ચિત વગેરેથી પણ જો પરલોક કે કઈ એ પ્રાપ્ત કરવું હોય તો પણ વૈષ્ણવ મરણ સુધી અન્નનો ત્યાગ કરી બેસતા નથી, પરંતુ જીવે છે જ, એમ હવે અહીં નીચેના શ્લોકથી કહી રહ્યા છે. શિવાય લોકસ્ય ભવાય ભૂતયે ય ઉત્તમ શ્લોક પરાયના જનાઃ જીવંતી ન આત્માર્થમ અસૌ પરાશ્રયમ મુમોચ નિર્વિદ્ય કુતઃ કલેવરમ. જે ઉત્તમ શ્લોકમાં ચિત્ત રાખનારા પુરુષો છે તેઓ લોકના કલ્યાણ માટે, સમૃદ્ધિ માટે અને સત્તા માટે જીવે છે, પોતાના માટે જીવતા નથી. તેને નિરાશ થઈને બીજાના આશ્રયરૂપ કલેવરનો શા માટે ત્યાગ કર્યો? હવે સુબોધિનીજી, ગફલતથી મોટા પાપનો સંબંધ થયો હોય ત્યારે પણ વૈષ્ણવે દેહનો ત્યાગ કરવો યોગ્ય નથી. એટલે ભૂલથી પણ જો કઈ મોટું પાપ થઈ ગયું હોય ત્યારે પણ વૈષ્ણવે તો દેહનો ત્યાગ કરવો યોગ્ય નથી. તો કેમ યોગ્ય નથી એના માટે હવે સમજાવી રહ્યા છે કે વૈષ્ણવ પોતામાં સેવા કરવાની શક્તિ ન હોય તો પણ તેમને પૂછીને લોકો સેવા કરે તેવું સંભવે છે. તેથી તેઓ જીવે એટલે કે વૈષ્ણવો જીવે તે જ સર્વનું કલ્યાણ કરનારું છે. શિવમ એટલે કે શાંત સુખ, ભવઃ એટલે સમૃદ્ધિ, રાજાઓ સદા સફળ વિદ્યાવાળા છે એ વાક્ય પ્રમાણે લોકમાં પુત્ર પૌત્ર વગેરેની વૃદ્ધિ ભૂતય એટલે કે સત્તા માટે. જે મને આ બે લાઈન પણ એટલે એવું સમજાઈ રહ્યું છે કે રાજાઓ સદા સફળ વિદ્યાવાળા હોવાથી અને સુખ સમૃદ્ધિ એમની પાસે હોવાથી લોકમાં પુત્ર પૌત્ર વગેરેની વૃદ્ધિ અને સત્તા માટે અનિમા વગેરે 8 પ્રકારની સત્તાઓ ભગવાનની સેવામાં એટલે કે મહાપુરુષની પૂજાનું ફળ એ વાક્ય પ્રમાણે પ્રસંગથી એની મેળે જ પ્રાપ્ત થાય છે. એટલે આ રાજાઓને એ સદા સફળ વીર્યવાળા હોવાથી એમને અને આ મહાપુરુષોની પૂજાનું ફળ એમને પ્રાપ્ત થતું હોવાથી આ અનિમા વગેરે 8 પ્રકારની સિદ્ધિઓ પણ એમને એમની મેળે જ પ્રાપ્ત થાય છે. તેથી સર્વને પુરુષાર્થ પ્રાપ્ત કરનાર દેહનો ત્યાગ કરવો અયોગ્ય છે. એટલે એનાથી એમની સર્વના પુરુષાર્થ પ્રાપ્ત થઈ રહ્યા છે એવા દેહનો ત્યાગ કરવો અયોગ્ય છે. જે મને આ પેરેગ્રાફ એટલો નથી સમજાતો. આગળ કહી રહ્યા છે કે વળી નિરાશા જોઈ લો આમાં તેષામ સ્વતઃ સેવા સામર્થ્ય ભાવે તાન પૃષ્ઠવા લોકાનામ કર્ણમ સંભવતી. એ તો અહીંયા જે બોલ્ડ ટાઈપમાં ઘાટા અક્ષરોથી અહીંયા જે લખ્યું છે ત્યાં એનો બરોબર અનુવાદ છે. અતઃ તેષામ જીવનમેવ સર્વેષામ શિવાય ભવતી. તેથી તેઓનું જે જીવન છે એ જ બધાના કલ્યાણ કરનાર થાય છે. એમાં શિવાયમાં જે શિવમ છે એનો શું અર્થ છે તો શાંત સુખમ. શિવ એટલે શાંત સુખ, શિવાય ભવતી એટલે શાંત સુખ આપનારું થાય છે. બીજું વિશેષણ આમાં છે ભવાય. તો શિવાય અને ભવાય, ભાવનો મતલબ સમૃદ્ધિ. તો ભવ ઉદ્ભવ લોકે પુત્ર પૌત્રાદિ અવિવૃદ્ધિ. એટલે એમનું જીવન
લોકોને પુત્ર પૌત્ર વગેરે સમૃદ્ધિ અપાવનારું બને છે. એમાં પ્રમાણ શું? તો અમોઘ વીર્યા હિ નૃપાહ ઇતિ વાક્યાત. આ ચતુર્થ સ્કંદનો 4:14-42 લખી લો અહીંયા તમારે બધા. રાજાઓ સદા સફળ વીરવાળા છે એનો આ સંદર્ભ છે. 4:14-42 એ વાક્ય પ્રમાણે લોકમાં પુત્ર પૌત્ર વગેરેની વૃદ્ધિ એટલે કે સત્તા માટે એમનું જીવન હોય છે. પછી ભૂતએ શિવાય લોકસ્ય ભવાય ભૂતએ. એના પછી જે ભૂતએ પદ છે એ સમજાવી રહ્યા છે. એટલે ઐશ્વર્યાય, એટલે સત્તા માટે, ઐશ્વર્ય માટે. પછી અણિમાદ્યષ્ટૈશ્વર્યમ ભગવત સેવાયામ પ્રાસંગિકમ મહાપુરુષ પૂજાયા ઇતિ વચનાત. આ ષષ્ઠ સ્કંદનો 18મા અધ્યાયનું 73મો શ્લોક છે. 18માં કંઈક સંશય છે, મોટે ભાગે એ જ હશે. 6:18-73 73. એટલે અણિમા વગેરે 8 પ્રકારની સત્તાઓ ભગવાનની સેવામાં એની મેળે જ પ્રાપ્ત થાય છે. એટલે એનું અવાંતર ફલ છે. આ વચન એમાં પ્રમાણ છે. મહાપુરુષની પૂજાનું ફલ ત્યાં આ વાત કહેવાયેલી છે. છ 18-73 જોઈ લે ને આમાં. આ ઇન્દ્રના સંબંધમાં છે. દિતિના ગર્ભના ટુકડા કર્યા અને 49 મરુદ કણો થઈ ગયા એના. એમાં ઇન્દ્ર એ કહી રહ્યા છે કે હું તમારો વિચાર જાણીને તમારી પાસે આવ્યો, પણ એમાં મારી સ્વાર્થ બુદ્ધિ હતી, તેથી મેં ધર્મનો વિચાર ન કર્યો અને મોકો મળ્યો કે તરત જ તમારા ઉદરમાં જઈને ગર્ભના 7 ટુકડા કર્યા તો તે 7 કુમારો થઈ ગયા. હરીને એક-એકના 7 ટુકડા કર્યા, એ પણ મર્યા નહીં. એવું આશ્ચર્ય જોઈને હું એવા નિર્ણય ઉપર આવ્યો કે પરમ પુરુષ ભગવાનની ઉપાસનાની આ અવર્ણનીય સ્વાભાવિક સિદ્ધિ છે. એ જ બરોબર છે. 6:18-73 થઈ ગયું. હા જીજુ. હા કરો બોલે. હા, હવે આગળ કહી રહ્યા છે કે વળી નિરાશાથી દેહ વિગેરેનો ત્યાગ, પ્રાણીઓને અભય થાય તેમ કરવું, એ વાક્ય પ્રમાણે પ્રાણીઓના હિત માટે કરાય અને તે વૈષ્ણવના સંબંધમાં ઉલટું છે. એમ નિરાશ થઈને બીજાના આશ્રયરૂપ કલેવરનો
ત્યાગ શા માટે કર્યો એ શબ્દોથી કહેલ છે. એટલે અહીં એવું સમજાવી રહ્યા છે કે કોઈ નિરાશા પ્રાપ્ત થઈ હોય અને એનાથી દેહ વગેરેનો ત્યાગ કરવો, એ અહીંયા પ્રાણીઓને અભય થાય તેમ કરવું, એ ક્યાંનું વચન છે એ પણ મને નથી ખબર, પણ એ વાક્ય પ્રમાણે પ્રાણીઓના હિત માટે દેહનો ત્યાગ કરાય, પરંતુ વૈષ્ણવના સંબંધમાં તો તે ઉલટું છે. એટલે આપણને હમણાં જ ઉપરના વચનોમાં સમજાવ્યું કે વૈષ્ણવો તો જીવે એમાં જ સર્વનું કલ્યાણ છે, એટલે વૈષ્ણવે તો દેહનો ત્યાગ ન કરવો જોઈએ. એ વૈષ્ણવના સંબંધમાં ઉલટું છે. એમ નિરાશ થઈને બીજાના આશ્રય રૂપ, તો એમાં 1 નંબરની ફૂટનોટ છે કે બીજાઓ જેને શરણ આવેલ છે તેવું. એટલે આ બીજાઓ જેને શરણ આવેલ છે એવા જે બીજાના આશ્રય રૂપ બન્યા છે એને તો કલેવરનો ત્યાગ શા માટે કર્યો એ શબ્દોથી કહેલ છે. નિરાશાના કારણનો જ ત્યાગ કરવો, પરંતુ કલેવરનો ત્યાગ ન કરવો. એમાં 2 નંબરની, એટલે કોઈ નિરાશા પ્રાપ્ત થઈ હોય તો એ નિરાશ થવાના જે કારણો હોય એ કારણનો જ ત્યાગ કરવો, પરંતુ કલેવરનો એટલે કે દેહનો ત્યાગ ન કરવો જોઈએ. એમાં 2 નંબરની ફૂટનોટ છે કે રાજાઓની આજીવિકા કર લેવાથી, દંડ કરવાથી અને શુલ્ક વગેરેને લીધે ભયંકર છે એવા વિચારથી લાંબા યજ્ઞના બાનાથી ત્યાગ કર્યો, એ વાક્ય પ્રમાણે નિરાશા અથવા તો વૈરાગ્યના કારણનો જ ત્યાગ કરવો. એટલે અહીંયા પણ એ જ સમજાવી રહ્યા છે કે રાજાઓની આજીવિકા, કારણ કે કર લેવાથી, એટલે રાજા કર પ્રાપ્ત કરે છે, પ્રજા પાસેથી કર ઉઘરાવે છે, કે કોઈ અપરાધ કર્યો હોય તો દંડ કરવાથી, અને શુલ્કનો મતલબ મને એવો ધન એવું સમજાઈ રહ્યું છે. એના લીધે જે રાજાઓની આજીવિકા છે એ ભયંકર છે, અને એવા વિચારથી એ લાંબા સમય સુધી યજ્ઞના બાનાથી ત્યાગ કર્યો હોય, એ વાક્ય પ્રમાણે નિરાશા પ્રાપ્ત થઈ હોય તો પણ એ નિરાશા થઈ હોય એના કારણનો જ ત્યાગ કરવો જ જોઈએ, પરંતુ કલેવરનો ત્યાગ ન કરવો જોઈએ. કોઈક રાજાનો જ ધર્મ નિરાશા કરાવનારો હોય છે. એમાં 3 નંબરની ફૂટનોટ છે કે રાજાનો ધર્મ પણ શત્રુઓને ભય ઉત્પન્ન કરનારો હોવાથી નિરાશા થાય જ એવી શંકા થાય, તેથી આ કહેલ છે. એટલે રાજાનો ધર્મ જ નિરાશા પ્રાપ્ત કરાવનારો હોય છે, તો એનાથી એને નિરાશા પ્રાપ્ત થાય જ, એના માટે એવું કહી રહ્યા છે. અને એવો વિચાર થાય ત્યારે પણ, એટલે આવા વિચારથી પણ કોઈ નિરાશા પ્રાપ્ત થઈ રહી છે ત્યારે પણ શસ્ત્રોનો ત્યાગ કરવો યોગ્ય છે. એટલે કોઈ શત્રુને ભય થઈ રહ્યું છે અને એનાથી નિરાશા પ્રાપ્ત થઈ રહી છે તો શસ્ત્રોનો ત્યાગ કરવો યોગ્ય છે, પણ દેહનો ત્યાગ કરવો યોગ્ય નથી. એટલે આ રીતે નિરાશા પ્રાપ્ત થાય, ધર્મથી નિરાશા પ્રાપ્ત થાય ત્યારે પણ એ જે બીજા શત્રુઓને ભય ઉત્પન્ન કરનારથી જે નિરાશા પ્રાપ્ત થઈ ત્યારે પણ શસ્ત્રોનો જ ત્યાગ કરવો યોગ્ય છે, પરંતુ દેહનો ત્યાગ ન કરવો જોઈએ. હવે કલેવરમ શબ્દને વ્યુત્પત્તિથી સમજાવી રહ્યા છે કે કલે એટલે કે અસ્પષ્ટ મધુર રસમાં, વરમ એટલે કે ઉત્તમ એવી, કલેવર એટલે કે શરીર. એટલે અસ્પષ્ટ મધુર રસ ઉત્પન્ન કરનારું આ શરીર છે એ નામની વ્યુત્પત્તિથી શરીર અસ્પષ્ટ મધુર રસ પ્રગટ કરનાર છે તે ભક્તિ રસ છે. એટલે અસ્પષ્ટ મધુર રસ આ શરીર વડે પ્રાપ્ત થાય છે, પ્રગટ થાય છે, અને તે ભક્તિ રસ છે. કારણ કે બીજો રસ લોક અને વેદમાં પ્રસિદ્ધ છે. એમાં 4 નંબરની ફૂટનોટ છે કે બીજા રસો લોકવેદમાં પ્રસિદ્ધ હોવાથી અસ્પષ્ટ નથી, પરંતુ સ્પષ્ટ જ છે. બહુવચનના અર્થમાં એક વચન યોજેલું જણાય છે. એટલે અહીં જે બીજો રસ કહ્યું એના માટે અહીં કહી રહ્યા છે કે એક વચન, બહુવચનના અર્થમાં જ અહીં આગળ એક વચન યોજેલું છે. તેથી ભક્તિરસ પ્રગટ કરનારા શરીરનો ત્યાગ પરીક્ષિતે કેમ કર્યો એવો અર્થ છે. એટલે અહીં એવું સમજાવી રહ્યા છે કે જે બીજા રસ છે 9 રસ, એમાં 8 રસ છે એ લોકના રસ છે, અને 9મો રસ જે છે શાંત રસ, એ વેદ, એના માટે શાંત રસથી મોક્ષ પ્રાપ્ત થાય છે અને મોક્ષમૂલક ગણ્યો છે. એટલે અહીં કહી રહ્યા છે કે બીજા રસ લોક અને વેદમાં પ્રસિદ્ધ છે, અને આ ભક્તિ રસ છે એ અસ્પષ્ટ છે, અને આ શરીરથી જ પ્રગટ થાય છે. તેથી ભક્તિ રસ પ્રગટ કરનાર આ શરીરનો ત્યાગ પરીક્ષિતે કેમ કર્યો એવો અર્થ છે. કે જે અહીંયા આ શ્લોક પૂર્ણ થયો.
કોઈ વિચાર નહીં. એટલે જે અહીંયા જે 2 નંબરની ફૂટનોટ આપીને એમાં એવું જ કહી રહ્યા છે ને કે આ રાજાઓની જે આજીવિકા છે એના લીધે એ આજીવિકાઓ છે એ ભયંકર છે અને એના ભયંકર હોવાને કારણે એવા વિચારથી લાંબા યજ્ઞના બાનાથી એમને આ દેહનો ત્યાગ કર્યો. તો એ વાક્ય પ્રમાણે પણ જે નિરાશા પ્રાપ્ત થઈ છે એના કારણનો જ ત્યાગ કરવો જોઈએ એવું સમજાવી રહ્યા છે અહીંયા 2 નંબરની ફૂટનોટથી. એ થોડુંક કરાવો. હા બરોબર છે, એવું છે. હા છે કોઈને કે કરું આગળ? પ્રશ્ન છે એ આમાં પર મહાપુરુષની પૂજનનું ફળ અને ભક્તિરસ વગેરે બધું કીધું કે રાજાને ઉપલબ્ધ હોય છે. આપણે બીજે કોરે જોઈ ગયા છે કે રાજા જે હોય છે એને નર્કની પ્રાપ્તિ તો અવશ્ય થાય. જે પછી આના સાથે કેવી રીતે આપણે સંકલ્પ હંમેશા પ્રશ્ન હોય છે કે રાજાને આવી રીતે એમને હંમેશા નરકની પ્રાપ્તિ થાય જ. પછી આ મહાપુરુષોની પૂજનનું ફળ અને ભક્તિ રસ છે તો એનાથી પછી એવું ફળ તો પ્રાપ્ત ન થાય ને પછી આ સંગત કેવી રીતે કરે? હા શીલાબેન પ્રશ્ન સંભળાયો હોય તો કરો સમાધાન. એટલે એમનો પ્રશ્ન એટલો સ્પષ્ટ ન થયો પણ મને એવું સમજાઈ રહ્યું છે કે ઉપરના પેરેગ્રાફમાં જે કહ્યું કે મહાપુરુષની પૂજાનું ફળ એને અહીંયા જોડી રહ્યા છે ને? નહીં, શાસ્ત્ર એટલે એવું વચન આવે છે કે જે રાજા હોય છે એને અવશ્ય નરકની પ્રાપ્તિ થાય. તો આ શ્લોકમાં જેમ કીધું છે કે મહાપુરુષોની પૂજનનું ફળ ભક્તિરસ વગેરે, તો એનાથી તો એ વિપરીત જણાય છે ને. તો આ જે વચનો આવ્યા છે એ ઓલા વચન સાથે કેવી રીતે સંગત કરવું કે જેવું એ વચન આવે છે કે રાજા જે હોય એને અવશ્ય નરકની પ્રાપ્તિ થાય. એટલે તમારો પ્રશ્ન મને એટલો સ્પષ્ટ નથી સમજાયો પણ અહીંયા તો જે પરીક્ષિત રાજા માટે કહ્યું કે તેને નિરાશ થઈને બીજાના આશ્રયરૂપ કલેવરનો શા માટે ત્યાગ કર્યો, તો એના માટે અહીં કલેવરની વ્યુત્પત્તિથી આ સમજાવ્યું હોય એવું મને સમજાય છે કે આ કલેવર એટલે શરીર કેવું છે તો એ શરીર દ્વારા જ આ અસ્પષ્ટ મધુર રસ છે જે ભક્તિ રસ છે એ આ શરીરથી જ પ્રગટ થાય છે. તો પછી એવા કલેવરનો પરીક્ષિતે ત્યાગ કેમ કર્યો મને એટલું સમજાય છે પણ બીજું આપ જે પૂછી રહ્યા છો ને એ મને નથી સમજાતું. જે આપ કરાવો. હા જોઈએ બીજા કોઈને આ પ્રશ્ન સમજાયો હોય અને કઈ સમાધાન કરવું. એ વચન આવે છે કે રાજા જે હોય એને અવશ્ય નરકની પ્રાપ્તિ થાય. જોઈ ગયા છે તો આયા જે સમજાયું છે કે મહાપુરુષોની પૂજનનું ફળ ભક્તિરસ વગેરે, તો એવું હોય તો પછી એમને નરકની એટલે એનાથી તો વિરુદ્ધ થયું ને. તો પછી એ વચન સાથે કેવી રીતે સંગત કરવું કે જે આવે છે કે જે રાજા હોય એને અવશ્ય નરકની પ્રાપ્તિ તો થાય જ. તો એ પ્રશ્ન હતો કે પછી પણ એનાથી એવું થોડી ને સાબિત થાય છે કે બીજા એના જે કર્મ છે એ નષ્ટ થઈ જાય છે. એના જે સારા કર્મ હોય, ઉત્તમ ભક્ત હોય, જો રાજા જો ભક્ત હોય તો પછી રાજ્યાંગ તે નરકમ ધ્રુવમ એ જે વચન છે તો પછી ત્યાં એ થઈ જશે એમ. કારણ કે ભક્ત છે તો ભક્તને તો એવું ફળ મળે ને, એનું નરક મળે નહીં. એને ભક્તિ જેવું છે, ભક્તિ જ એવી છે કે એને નરકપાત નહીં થવા દે. તો આવી રીતે મહાપુરુષની પૂજાનું ફળ એ વાક્ય પ્રમાણે પ્રસંગથી એટલે 8 પ્રકારની જે સિદ્ધિઓ છે તો એની મેળે જ પ્રાપ્ત થઈ જાય છે. ભક્ત છે તો એને કોઈ પ્રયાસ નથી કરવો પડતો. હવે 8 પ્રકારની સિદ્ધિ અણિમા મહિમા લઘીમાં આજે જે છે સિદ્ધિ હોય તો એની મેળે જ પ્રાપ્ત થઈ. અહીંયા ભક્તની જ વાત છે એટલા માટે કહી રહ્યા છે કે જે રાજ્યનું જે ફળ છે એ તો અહીંયા નહીં લાગે એને, કારણ કે એ ભક્ત છે એમ. એનો જવાબ એવું કહી શકાય. મને એટલે સૂચ્યું કે યુધિષ્ઠિરજીનું ઉદાહરણ જોઈએ છે ને, એટલે એમને પણ નરકનું દ્વાર જોવો પડે છે પણ પછી એમને એને ફળ તો પ્રાપ્ત થાય છે. એટલે એ રીતે
સમજાય છે. હા જોજે દંડવત પ્રણામ. મને એમાં એવું સમજાય છે કે રાજા, કોઈ પણ રાજા હોય તો એને કર ઉઘરાવવો પડે અથવા તો અમુક એવા કાર્ય કરવા પડે છે કે જેને કારણે એમ કે એને નર્ક ભોગવવું પડે. પણ અહીંયા તો પરીક્ષિત રાજા ભક્ત છે, એટલે ભક્તિનો રસ મેળવવા માટે જે પાયો પ્રવેશ કરે છે તો એને કારણે એના કર્મના બંધન ન બંધાય, એવું મને કંઈક સમજાય છે. દંડવત પ્રણામ જોજે. રસ માટે પ્રાયો પ્રવેશ થોડો કર્યો છે. પણ જોજે અહીંયા તો એ જ લખ્યું જ ને કે વૈષ્ણવ એ મરણ સુધી અન્નનો ત્યાગ પાયો પ્રવેશ કરીને બેસતા નથી, એટલે વૈષ્ણવ છે એટલે જ આવું મને કંઈક સમજાય. ન કરવું જોઈએ પણ શું કામ બેઠા છે એવું પ્રશ્ન કરી રહ્યા છે. એના માટે બેઠા થોડા છે. મરવા માટે બેઠા છે એટલે જ તો પ્રશ્ન કરી રહ્યા છે. જી 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 આપ કરાવો. કયું સમાધાન? લાલાને સમજાયું એવું છે કે એના ક્ષણિક હોય પછી એમને જે પછી પ્રાપ્તિ થાય છે. એટલે ઘણા બધા શાસ્ત્ર વચનો એવા છે કે જે આપણને એવા જણાય કે એમાં કોઈ અપવાદની સંભાવના નથી, અથવા જેમ આના પહેલા અનેક વખત આપણે વાત જોઈ છે કે સર્વમ વાક્યમ સાવધારણમ, બધા જ વચનો છે એ બહુ ફોર્સફુલી કહેવામાં આવતા હોય એવી રીતે આપણને સંભળાતા હોય. જેમ રાજ્યાંતે નરકમ ધ્રુવમ, ખબર નથી હવે શાસ્ત્ર વચન છે કે ઉક્તિ છે. અને આ યુધિષ્ઠિરનું તો બહુ પ્રસિદ્ધ ઉદાહરણ છે જગતભરમાં. પણ યુધિષ્ઠિર સિવાય બીજા કોઈ એવા રાજાનું ઉદાહરણ હજી સુધી પુરાણોમાં જોવા નથી મળ્યું કે જેમાં એમને નરક પ્રાપ્તિ થઈ હોય. અનેકો રાજાઓની પરંપરા આપણે જોઈ રહ્યા છીએ. સીધા જે લોકો જે તે લોકમાં જેટલા ભક્તો છે એ બધાને એ રીતે સાયુજ્ય વગેરે થયું છે. એક તો એ પણ વિચારણીય છે આ વચન છે એની પ્રસક્તિ કેટલી છે યોગી, અને આ વચન છે એનું પ્રામાણ્ય પણ શાસ્ત્ર વચનના હિસાબે છે કે બધું કાળું ધોળું કરવું પડે એ પક્ષનો કરીને છે. અને બીજી રીતે એમ આમ વિચારવાનું રહે આમાં કે જે કેવલ રાજધર્મનું જ કેવલ પાલન કરતો હોય, તે સિવાય અન્ય કોઈ એને સાધનો ન કર્યા હોય તો રાજધર્મ અનુસાર જ એને ફળ મળશે. પણ એનાથી બલવત્તર કોઈ અન્ય સાધન यदि કરી રહ્યો છે તો પછી એ સાધનને અનુસાર પણ એને ફળ પ્રાપ્ત થઈ શકે. તો જેમ આપણે પ્રહલાદજીનું માન લો કે ઉદાહરણ લઈએ, ભલે રાક્ષસોના રાજા હતા પણ ભક્ત હતા. તે જ રીતે ધ્રુવજીનું ઉદાહરણ લો કે નિમિ કે શિબી કે પૃથુ કે દશરથ કે સ્વયં રામ. તો આ બધાના ચરિત્રોની અંદર આપણને એ વસ્તુ જોવા મળે છે કે એમને સીધી ઉત્તમ લોકની જ પ્રાપ્તિ થઈ છે. યુધિષ્ઠિરને જેમ નર્કના દર્શન કરાવીને એને લઈ ગયા એવી રીતે એ ઔપચારિકતા પૂરી કરવામાં આવી હોય એવો ઉલ્લેખ મળતો નથી. તો જે અન્ય સાધનથી રહિત છે અને કેવલ રાજધર્મનું પાલન કરી રહ્યા છે એમને આ બધા કારણોસર જે અહીંયા ભય બતાવવામાં આવ્યા છે કે કર ઉઘરાવવું પડે અને શત્રુઓને એમનાથી ભય થાય, તો કદાચ એને કારણે એમને નરક પ્રાપ્તિ થતી હોય.
એ વાતે સાચી છે કે એ સ્થાન જ એવું છે કે જેમાં બધાને તમે ન્યાય ન જ આપી શકો. એ ચાહે વકીલ હોય કે ડોક્ટર હોય કે પોલીસ હોય કે રાજા હોય, જેટલા પણ આમ જનતા સમાજ સાથે જોડાય તે પ્રકારના જે પદો છે એ બધામાં આ રિસ્ક તો રહેવાનું છે જ. હવે એ સ્થાન ઉપર જો તમે ન રહો તો પણ સમસ્યા છે, વ્યવસ્થા જળવાય નહીં, અને રહો તો એના આનુષંગિક આ બધા દોષો પણ છે. જેમ જેટલા પણ દેવાલયોના ટ્રસ્ટીઓ છે એમના માટે શ્રીનાથજી અને શ્રી ગોસાઈજીનો રોચક સંવાદ છે કે કૃષ્ણદાસના ગયા પછી હવે અધિકાર કોણ સંભાળશે. તો ત્યાં બહુ સ્પષ્ટ રૂપથી શ્રી ગોસાઈજી પણ બોલ્યા છે અને ઠાકોરજી પણ બોલ્યા છે, શ્રીનાથજી પણ, કે જે પણ હાલ બદલે છે એનું અનિષ્ટ થશે. હવે અમે કોને સામે ચાલીને કોનું અનિષ્ટ કરીએ કે તું બન ટ્રસ્ટી? તો શ્રી ગુસાઈજી પાસે ગયા તો ગુસાઈજી આ સમસ્યા મૂકી. ઠાકોરજીને જઈને પૂછ્યું તો ઠાકોરજીએ પણ એ જ કીધું કે જે ટ્રસ્ટી બનશે, જે અધિકારી બનશે એ મર્યો સમજો. તો ઠાકોરજી એનું સમાધાન બતાવ્યું કે તમે તો ઉપરણો લઈને ઉભા રહ્યો, જે માથું ન આવે એને પહેરાવી દેજો. તમારે શું કામ બોલાવવાના કોઈને કે તું આવ ને તું લે ને તું કર? તો જેની ગતિ એવી નક્કી હશે એ પોતે જ માથું નમાવશે. તો એવા પ્રકારના જીવો હોય જ છે જગતમાં કે જે ટ્રસ્ટી બનવાના, જેમને બહુ અભરખા હોય છે. તો ઠીક છે, પુષ્ટિ માર્ગમાં પણ આજે માની લો કે 5,000 મંદિરો હોય, દરેક મંદિર વ્યવસ્થાની અંદર 5-10 ટ્રસ્ટીઓ હોય તો 25,000 તો એવા જીવો છે જ કે જે લોકો નર્ક જવા માટે હોંશે હોંશે તૈયાર છે, અને વેઇટિંગમાં પણ હશે ઘણા બધા કે આશા લગાવીને બેઠા હોય કે આ જાય પછી અમારો નંબર લાગે. તો એ રીતે અહીંયા પણ સમજવું જોઈએ કે જે મુખ્યત્વે રાજધર્મનું જ પાલન કરતા હોય અને આનુષંગિક અન્ય એવા સાત્વિક સાધનો ન કરતા હોય તો પછી એમને આ ફલ છે એ પ્રાપ્ત થઈ શકે છે. રાજ્યાંતે નરકમ ધ્રુવમ એ વચન અનુસાર. બાકી બધા એમના અપવાદ છે. હા, કરો ભલે આગળ. હા જીજુ. એ પ્રમાણે 4 પ્રશ્નો કહીને નીચેના શ્લોકથી ઉપસંહાર કરે છે. એટલે જે આગળ પ્રણામ. યુધિષ્ઠિરના આટલું બધું તપ, આટલો યજ્ઞ કર્યા, આટલું ધર્મ રાજા કહેવાતા હતા, કૃષ્ણ ભગવાન એમની જોડે હતા, તે છતાં એમને નર્ક પ્રાપ્તિ થઈ, એ થોડુંક સમજવું. હા, સમજાવો. એ તો લાલાને જ સમજાવી છે કે છે. હા, એમને કાળા ધોળા તો કર્યા જ છે ને. પેલા એમનો રથ જમીનથી 1 મેં તદ્દર ચાલતો હતો, પણ નરોવા કુંજરોવા જ્યારથી કર્યું ત્યારથી પછી ધરતી પર ટચ થઈ ગયો હોય. તો એવું ઘણું બધું અર્ધ સત્ય, ભલે અસત્ય નહીં તો અર્ધ સત્ય, એવું એમનાથી પણ થયું જ છે. હવે ઠાકોરજીની એવી ઈચ્છા હોય કે નહીં, આમને એઝ પર પ્રોસિજર આપણને લઈ કરવું છે, ભલે ભક્ત છે તેમ છતાં પણ, તો એ ઔપચારિકતાને કોઈક રીતે નિપટાવી દીધી છે. જેમ વાર્તામાં આવે છે કે સોડીનો ઘા સોયથી જાય એમ. તો રાજા દ્વારા એમનો બંદી બનાવી લેવામાં આવ્યા અને એમને સજા અપાવવામાં આવી. એ બધું સ્વપ્ન દ્વારા ભોગવાવી દીધું. તે પછી એમને નિર્દોષ થઈ ગયા. એટલે ભક્ત વૈષ્ણવ હોવામાં સાધન પ્રકરણમાં પણ છે મહાપ્રભુજી એ વાત કહી છે કે અત્રાપી વેદ નિંદાયામ અધર્મ કરણાત તથા નરકે ન ભવેત પાતઃ કિંતુ હીનેષુ જાયતે. યદિ ભક્ત છે તો નરકપાત તો ન જ થાય, એ વાત નિશ્ચિત છે. ભલે હીન યોનિમાં જન્મ થઈ શકે.
એનું આ ઉદાહરણ છે. કરો ભલે આગળ. પ્રણામ. એ પ્રમાણે 4 પ્રશ્નો કહીને, એટલે જે બીજા શ્લોકની ઉત્થાનિકામાં કહ્યું કે ભાગવત વિશે, રચનાર વિશે, વક્તા વિશે અને શ્રોતા વિશે, એ પ્રમાણે 4 પ્રશ્નો કહીને નીચેના શ્લોકથી ઉપસંહાર કરે છે. તત્સર્વમ નઃ સમાચક્ષ્વ પૃષ્ઠ યત ઇહ કિંચન મન્યે ત્વામ વિષયે વાચામ સ્નાતમ અન્યત્ર છાંદસાત. જે કાંઈ અહીં પૂછેલું છે તે સર્વ અમને કહો. વેદ સિવાયની વાણીના વિષયનો તમે પાર પામેલા છો એમ માનું છું. એક પછી એક પ્રશ્ન પૂછેલ હોવા છતાં પહેલા પૂછેલા દુર્બળ એટલે કે ઓછા જરૂરી નથી તે સર્વ કહો શબ્દથી કહેલું છે. એટલે અહીંયા જે એક પછી એક 4 પ્રશ્ન પૂછ્યા તો એક પ્રશ્ન પહેલા પ્રશ્નથી પછી બીજો પ્રશ્ન પૂછ્યો તો પહેલો પ્રશ્ન દુર્બળ થઈ ગયો એવું નથી, પણ સર્વ પ્રશ્નો છે એ ઉત્તમ જ છે અને જરૂરી છે. એના માટે અહીં સર્વ કહો શબ્દથી કહેલું છે. મારો પરિચય તો ભાગવતના અર્થ સાથે છે, બીજા સાથે નથી એમ ન કહેશો એમ ઉત્તરાર્ધથી કહેલું છે. પરંતુ 3 વર્ણવાળામાં તમે ન હોવાથી એટલે કે શુદ્ર હોવાથી વેદનો પરિચય તમને નથી તે વેદ સિવાય શબ્દોથી કહેલ છે. એટલે અહીંયા મારો પરિચય તો ભાગવતના અર્થ સાથે જ છે, બીજા સાથે નથી એવું ન કહેશો. એટલે વેદ સિવાયની વાણીના વિષય બીજા જે કોઈ પણ વિષય છે એ વિષયમાં તમે પાર પામેલા છો એ વેદ સિવાય શબ્દોથી કહેલ છે. જે અહીંયા શ્લોક પૂર્ણ થયો. દંડવત પ્રણામ અને મારું નિરૂપણ પણ અહીંયા પૂર્ણ થયું. કરો આગળ જેમનો વારો હોય. હા, જે દંડવત પ્રણામ. 14મા શ્લોકથી વારો છે. 14મા શ્લોકની ઉત્થાનિકા પહેલા પ્રશ્નનો બીજા સ્કંદોમાં ઉત્તર આપશે. 3જા અને 4થા પ્રશ્નનો ઉત્તમ પ્રકરણમાં ઉત્તર આપશે. તેથી કારણ બનેલ રચનાર તથા રચવાના પ્રયોજન સંબંધી બીજા પ્રશ્નનો ઉત્તર નીચેના શ્લોકથી આરંભી કહે છે. એટલે અહીંયા આગળ જે બીજા શ્લોકની અંદર જે શૌનક પ્રશ્ન કરે છે કે ભાગવત વિશે, રચનાર વિશે, વક્તા અને શ્રોતા વિશે એવા 4 પ્રકારનો અહીં પ્રશ્ન કર્યો છે. તો અહીંયા 13મા શ્લોકમાં એ કહે છે કે અમે જે પૂછ્યું છે એનો તમે ઉત્તર આપો. એટલે વેદ સિવાયની જે પણ વસ્તુ છે એ વાણીના વિષયમાં તમે જે પાર પામેલા છો એ વિશે તમે ઉત્તર આપો. તો અહીંયા આગળ પહેલો જે પ્રશ્ન છે ભાગવત વિશે, તો એ પ્રશ્નનો ઉત્તર જે છે એ બીજા સ્કંદમાં આપશે. 3જો અને 4થો એટલે વક્તા અને શ્રોતાના પ્રકરણ એ ઉત્તમ પ્રકરણમાં આપશે. તો રહ્યો અત્યારના બીજો પ્રશ્ન એટલે રચનાર વિશેનો પ્રશ્ન છે. એટલે અહીંયા રચનાર તથા રચવાના પ્રયોજન સંબંધી બીજા પ્રશ્નનો ઉત્તર હવે નીચેના શ્લોકથી સૂચિ આપે છે. સૂત કહે છે દ્વાપરે સમ અનુપ્રાપ્તે તૃતીય યુગ પર્યયે જાત પરાશરાત યોગી વાસવ્યા કલયા હરે. શ્લોકનો અર્થ છે કે યુગના 3જા ફેરામાં દ્વાપર સારી રીતે થયો ત્યારે પરાશરથી વાસવીમાં હરિની કલાથી યોગીનો જન્મ થયો. શ્રી સુબોધિનીજીમાં મુખ્ય રીતે ભાગવત રચવા માટે જ વ્યાસનો અવતાર થયેલો, તેથી પ્રથમ તેમનો જન્મ કહે છે. અહીંયા આગળ પહેલી ફૂટનોટ છે ભાગવત. તો ત્યાં આગળ એમ કે છે રચનાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં સામગ્રી સાથે રચનાર કહેવા જોઈએ, પણ તેમનો જન્મ કહેવાની જરૂર નથી એવી શંકા થાય, તેથી જન્મ કહેવાનું પ્રયોજન આથી કહેલો છે. એટલે અહીંયા આગળ રચનાર સંબંધી અને રચવાના પ્રયોજન સંબંધી જે પ્રશ્ન કયો છે તો એના ઉત્તરમાં સામગ્રી સાથે રચનાર કહેવા જોઈએ, પણ એમના જન્મની જરૂર નથી એવી જો કોઈ શંકા કરે તો એનો જવાબ આપે છે કે જન્મ કહેવાનું પ્રયોજન આથી કયું છે. એટલે વ્યાસજીનું જન્મનું પ્રયોજન શું છે અને એટલા માટે એમના જન્મની વાત કરી છે કે જે આગળ આવ્યું કે એટલે મીન્સ
અહીંયા પ્રશ્નના ઉત્તરમાં સામગ્રી સાથે રચનાર. સામગ્રી એટલે કાલ, દેશ, પ્રયોજન, પ્રવૃત્તિ કરાવનાર, એટલે જે કર્તા સાથે આ બધી સામગ્રી છે એની વાત જે આવી રહી છે. તો ઉત્તરની અંદર એ પોતે કર્તા પણ કોણ છે ને ક્યારે, એટલે કયા દેશમાં, કયા કાલમાં, શું પ્રયોજનથી એ એનું કેવું પડે એ રીતની વાત આવી રહી છે. આગળ છે સુબોધિનીજીમાં કે બ્રહ્મકલ્પના પહેલા મન્વંતરના યુગોના ત્રીજા ફેરામાં વ્યાસજીનો જન્મ થયો. એટલે બ્રહ્મકલ્પના પહેલા મન્વંતર એટલે અહીંયા આગળ પ્રોબેબલી 30 કલ્પ હોય છે અને એના 14 મન્વંતરો હોય છે. તો એના બ્રહ્મકલ્પના પહેલા મન્વંતરમાં હવે યુગોના ત્રીજા ફેરામાં એટલે 4 યુગ, સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપર અને કલયુગ. તો એ ત્રીજા ફેરામાં એટલે ત્રીજા યુગની અંદર વ્યાસજીનો જન્મ થયો. પહેલો યુગોનો ફેરો સાધન સાથે જ્ઞાન પ્રાપ્તિનો સમય હતો. એટલે સતયુગ હતો એ જ્ઞાન પ્રાપ્તિનો, એટલે સાધન એટલે શાસ્ત્રથી જે શાસ્ત્ર અનુરૂપ જે જ્ઞાન હતો એ જ્ઞાન પ્રાપ્તિનો સમય હતો. બીજો ફેરો કર્મ કરવાનો સમય હતો. ત્રેતાયુગની અંદર કર્મ કરવાનો સમય હતો, યજ્ઞ યાગાદિ કરવાનો સમય હતો. અને ત્રીજો ફેરો તો ભક્તિ કરવાનો સમય હતો. છતાં પણ ધર્મો ભક્તિમાં અડચણ કરનારા હોવાથી કૃતયુગ અને ત્રેતાયુગમાં જન્મ ન થયો. એટલે છતાં પણ ધર્મો છે એ ભક્તિમાં અડચણ કરનારા હોવાથીમાં બીજી ફૂટનોટ છે કે આ બે યુગોમાં ધર્મ સંબંધી સંદેહ ન હોવાથી ધર્મ કરાતો, એટલે ધર્મ ભક્તિ કરવામાં વિઘ્ન કરનારો હતો. એટલે પહેલા યુગની અંદર, પહેલા ને બીજા યુગની અંદર, સતયુગ અને ત્રેતાયુગની અંદર કઈ અડચણ નથી, એટલે ત્યાં આગળ એમનો જન્મ નહોતો થયો અને ત્રેતાયુગની અંદર એમનો જન્મ થયો. ધર્મ ભક્તિમાં અડચણ કરનારા હોવાથી કૃતયુગ અને ત્રેતાયુગમાં જન્મ ન થયો, પરંતુ દ્વાપરમાં ધર્મ બે વિષયમાં પ્રીતિ કરાવતો હોવાથી તેમાં સંદેહ થયો એટલે જન્મ થયો. એટલે દ્વાપર યુગની અંદર શું થયું, તો બધું દ્વિપદ થઈ ગયું, એટલે બધું બબે થઈ ગયું. તો ત્યારે બધા સંદેહ થયા કે આમ કરવું કે આમ કરવું, એટલે ત્યારે શ્રી વ્યાસજીનો જન્મ થયો. જે શાસ્ત્રાર્થ પ્રકરણમાં મહાપ્રભુજી પણ કહે છે દ્વાપરાદૌ તુ ધર્મસ્ય દ્વિપરત્વાત દ્વયમ પ્રમા, એટલે બે પ્રમા, શ્રુતિ અને સ્મૃતિ બે પ્રમાણ થઈ ગયા. એટલે પ્રશ્ન થાય કે શું કરવું, આ કરવું કે બીજું કરવું. એટલા માટે વ્યાસજીનો જન્મ થયો એમ કહી રહ્યા છે. દ્વાપરની અંદર બે વિષયોમાં પ્રીતિ કરાવતો હોવાથી, બે વિષય એટલે શ્રુતિ અને સ્મૃતિ, એ બંને વિષયોમાં પ્રીતિ કરાવતો હોવાથી તેમાં સંદેહ થાય. જ્યારે બે વસ્તુ હોય તો સંદેહ થાય કે કઈ વસ્તુ કરવી, શેને પ્રમાણ માનવું, અને એટલા માટે શ્રી વ્યાસજીનો જન્મ થયો. મૂળ શ્લોકની અંદર સમ અનુપ્રાપ્તે, એમાં સમ શબ્દ લીધો છે કે સમ એટલે સારી રીતે. ઉપસર્ગનો અર્થ એવો છે કે બધાઓને જ સંદેહ થયો. એટલે બધાઓને, ત્યાં ત્રીજી ફૂટનોટ છે કે બધાઓને એટલે બધા ઋષિઓને સંદેહ થયો. એટલે કોઈ એકને સંદેહ ન થયો પણ બધાને સંદેહ થયો. આગળ એમના જન્મનું પ્રયોજન જન્મ કોના થકી થયો એ વાત કરી રહ્યા છે કે પરાશર ભક્ત હતા. એ બીજા પુરાણોમાં જ સિદ્ધ થયેલું છે, કારણ કે માર્કંડેયના નમસ્કાર કરવાના પ્રસંગે તેને વયમાં વૃદ્ધ કહેલા છે. એટલે પરાશર જે હતા, પરાશરજી એ પોતે ભક્ત હતા. તેનો બીજા પુરાણની અંદર એની વાત આવે છે કે બીજા પુરાણ એટલે અહીંયા આગળ વિષ્ણુ પુરાણની વાત કરી છે. ચોથી ફૂટનોટ છે કે બીજા પુરાણોમાં એટલે વિષ્ણુ પુરાણની અંદર. તો એની અંદર વિષ્ણુ પુરાણની અંદર એક કથા આવે છે કે માર્કંડેયને નમસ્કાર કરતા હતા. માર્કંડેય ઋષિ જયારે બધાને નમસ્કાર કરતા હતા ત્યારે પરાશર જે હતા એ પરાશરજી વયોવૃદ્ધ હતા, વયમાં વૃદ્ધ હતા. એનો પ્રસંગ એ રીતનો છે કે માર્કંડેય ઋષિના માતા પિતાને પુત્ર નહોતો, એમણે તપ કર્યું. એટલે મર્કંડુ ઋષિ હતા અને મનસ્વીની માતા હતી. એમને તપ કર્યું તો પ્રભુએ એમને કીધું કે તમને હું પુત્ર આપું, પણ બે ઓપ્શન છે કે એકની અંદર અલ્પ આયુ વાળો પણ તમારું કુલનો ઉદ્ધાર કરે એવો પુત્ર આપું, અને બીજો કે લાંબુ આયુષ્ય પણ કુલ કલંક થાય એવો પુત્ર આપું. તો મર્કંડુ ઋષિએ પોતાની પત્નીને પૂછ્યું અને એમને કીધું કે ના, ઓછા આયુષ્ય વાળો પુત્ર ચાલશે.
અને જ્યારે ઓછા આયુષ્યવાળો પુત્ર જન્મ થયો ત્યારે એનું આયુષ્ય ફટાફટ ઘટવા માંડ્યું. ત્યારે મર્કંડુ ઋષિ જરા ચિંતિત થયા હતા અને એમને કોઈકે કીધું કે તમે આ તમારા પુત્રને ગંગા કિનારે રાખી અને બધા જે ઋષિ મુનિઓ છે, જે યોગીઓ, એટલે જે બધા છે મહાન પુરુષો છે, એને નમસ્કાર કરે અને એમ કરે છે ત્યારે આમનું વર્ણન આવે છે કે પરાશર ઋષિ જે હતા એ ભક્ત હતા અને વયોવૃદ્ધ હતા. વાસવી ઉપરીચર વસુની પુત્રી હતી. તે માછલીના ગર્ભથી ઉત્પન્ન થયેલી હોય છતાં પણ બીજના ગુણવાળી હતી. હવે અહીંયા આગળ પિતાની વાત કરી કે પરાશર ભક્ત હતા અને કઈ રીતના હતા. હવે વાસવીજીની વાત કરી તો એની માતાની વાત કરી સત્યવતી, જેનું નામ વાસવી હતું, એટલે વસુની પુત્રી. તો એ ઉપરીચર વસુની પુત્રી હતી અને એ માછલીના ગર્ભમાંથી ઉત્પન્ન થયેલી હતી, એટલે એના બીજના ગુણવાળી હતી. એ પણ બીજના ગુણવાળી હતી, એટલે બીજના ગુણથી અહીંયા આગળ 6ઠ્ઠી ફૂટનોટ છે કે વૈષ્ણવપણું એનામાં હતું. અને ઉપરીચર જે છે એમાં 5મી ફૂટનોટ છે કે વાસવીની માતા ભક્ત હતી એમ જણાવવા આ કહેલ છે. ઉપરીચર ભક્ત હોવાનું મત્સ્ય પુરાણમાં જ કહેલ છે. એટલે વાસવીની માતા અદ્રિકા કરીને હતી, એ પણ ભક્ત હતી, એ પોતે અપ્સરા હતી અને એને શ્રાપ લાગવાથી એ પૃથ્વી પર મત્સ્ય રૂપેનું એને રહેવું પડ્યું હતું, પણ એ પોતે પણ ભક્ત હતી એવું વર્ણન આવે છે. એટલે અહીંયા આગળ એની માતા પણ ભક્ત હતી એ રીતનું વાત કરી. આગળ સુબોધિનીજીમાં કે યોગી શબ્દથી વ્યાસના અવતારનું પ્રયોજન કહેલું છે. હવે જે યોગી શબ્દ છે, જાત પરાશરાત કહી દીધું, હવે યોગી શબ્દ મૂળ શ્લોકની વાત કરી રહ્યા છે કે યોગી શબ્દ એટલે શું કહી રહ્યા છે. તો મહાપ્રભુજી કહે છે કે વ્યાસના અવતારનું પ્રયોજન કહે છે કે યોગની પ્રવૃત્તિ કરાવવાની હતી અને તે પણ સર્વ દુઃખ દૂર કરનાર હરિની કલયા જ્ઞાન કલાથી દૂર કરવાની હતી. એટલે યોગની એટલે ભક્તિની પ્રવૃત્તિ કરાવી હતી એમને અને એનાથી સર્વ દુઃખ દૂર કરનાર જે હરિ છે, તો એ હરિની કલયા એટલે જે વ્યાસજી છે એ જ્ઞાન કલાના અવતાર હતા. એટલે જેમ ચંદ્રની કલાઓ છે જે વધ્યા કરે છે, એવા અનંત ગુણ જ્યારે કોઈની અંદર, જો કોઈ પણ ભગવાનના અનંત ગુણ છે પણ કોઈની અંદર એક ગુણ પણ આવે અને એ ચંદ્રની કલાની જેમ આગળ વધ્યા કરે, તો એવી રીતે એ શું થાય, તો બધાનું દુઃખ દૂર થાય. તો એવા હતા કે બધાનું દુઃખ દૂર કરવા વાળા હતા. યોગ તો ભક્તિ યોગ, તેની પ્રવૃત્તિ કરાવવાની હતી. એટલે અહીંયા જે યોગ શબ્દ છે, યોગની પ્રવૃત્તિ, એટલે તો કયો યોગ, તો ભક્તિ યોગ, અને ભક્તિ યોગની પ્રવૃત્તિ કરાવવાની હતી. જ્ઞાનની પ્રવૃત્તિ તો વ્યાસના અવતારથી જ થઈ, તે જ્ઞાનનું ફળ પણ ભક્તિ કરાવીને તે પ્રયોજન હતું. એટલે જ્ઞાનનું પ્રવૃત્તિ તો એમનો અવતાર જ્ઞાન અવતાર જ હતા, તો એની પ્રવૃત્તિ તો એમના અવતારનો એમનો જન્મ થયો, અવતાર થયો ત્યારથી જ થયું. પણ એનું ફળ શું હતું, જ્ઞાનનું ફળ હતું, તો એને ભક્તિ કરાવી હતી. વ્યાસજીને એમના જે જ્ઞાનના અને એમને જે બધા પુરાણો એટલે જે બધી રચના કરી એનાથી ભક્તિ થાય એ એમનું પ્રયોજન હતું. એવી રીતે ભક્તિની પ્રવૃત્તિ કરાવવા જ અવતાર થયો એમ કહેલું છે. એટલે વ્યાસજીનો અવતાર શેના માટે થયો છે, તો એ ભક્તિની પ્રવૃત્તિ કરાવવા માટે જ એમનો અવતાર થયો છે એમ કહેલું છે. બીજા શ્લોક પૂર્ણ થયો. આમાં જે વૃદ્ધ કહેલ છે એ સંદર્ભમાં એમને એક પ્રસંગ કીધો કે જે પુત્ર અલ્પાયુ વાળો યા મોટી આયુ વાળો, એમને પછી અલ્પાયુ વાળા પુત્રને સિલેક્ટ કર્યો. તો જે વ્યાસજીની વાત છે એની માર્કંડે. અચ્છા, માર્કંડે અને જે પરાશર છે. કરો ભલે આગળ. જી જી. 15મો શ્લોક એની ઉત્થાનિકા. તેમનું દૈવથી પ્રાપ્ત થયેલું કાર્ય નીચેના શ્લોકથી આરંભી કહે છે. એટલે એમનું દૈવથી પ્રાપ્ત થયેલું એમાં પહેલી ફૂટનોટ છે કે એમનું અવતારનું કાર્ય, એટલે એમનું અવતારનું કાર્ય પ્રભુદત્ત હતું કે એમને આ રીતે જ્ઞાનાવતાર રૂપે પ્રગટ થયા હતા, જ્ઞાન કલાના અવતાર રૂપે પ્રગટ થયેલા હતા. તો એ કાર્ય હવે નીચેના શ્લોકથી કહી રહ્યા છે કે એમને કઈ રીતે કાર્ય કર્યું એમ.
કદાચિત સરસ્વત્યામ ઉપસ્પૃશ્ય જલમ શુચિ વિવક્ત દેશ આસીનઃ ઉદિતે રવિમંડલે. શ્લોકાર્થ. કોઈક એક સમયે સૂર્યમંડળનો ઉદય થયો ત્યારે સરસ્વતીના પવિત્ર જળનું આચમન કરી તે એકલા એકાંતમાં બેઠેલા હતા. શ્રી સુબોધિનીજીમાં તે ભક્તિ માટે જ અવતાર લીધેલો કોઈ એક સમય 3 માર્ગનો નાશ થયો ત્યારે પોતાને પણ જ્ઞાનનું વિસ્મરણ થયું હતું ત્યારે સરસ્વતીના પવિત્ર જળનું આચમન કરીને તેનાથી જેમનું સર્વજ્ઞપણું જાગૃત થયું તેવા થયા. અહીંયા તે એટલે શ્રી વ્યાસજીની વાત છે કે વ્યાસજી છે એ ભક્તિ માટે જ વ્યાસજીનો અવતાર છે, એટલે એમને ભક્તિ માટે જ અવતાર લીધેલો. અને એક સમય એવો હતો કે એક સમયે શું થયું તો 3 માર્ગનો નાશ થયો. 3 એટલે કર્મ, જ્ઞાન અને ભક્તિ. આ 3 માર્ગનો નાશ થયો ત્યારે 3 માર્ગનો નાશ થયો એની સાથે એમનું પોતાના જ્ઞાનનું પણ એમને વિસ્મરણ થયું. હવે જ્યારે આ પરિસ્થિતિ હતી ત્યારે શ્રી વ્યાસજી સરસ્વતી નદીની પવિત્ર જળનું એમને આચમન કર્યું અને આચમન કરવાથી એમને પોતાને સર્વજ્ઞપણું એમની અંદર જે હતું એ જાગૃત થયું તેવા થયા. એટલે એમની અંદર સર્વજ્ઞપણું હતું જ, પણ એને ઇગ્નાઇટ કરવા માટે આ સરસ્વતી નદીનું જળ, પવિત્ર જળ એમને લીધું. એટલે જે એમની અંદર હતી એ એમને ઇગ્નાઇટ થઈને એ પોતે જાગૃત થયું. સુબોધીજીને આગળ કે પવિત્ર વિશેષણથી એમ કહેલું છે કે તે જળ પાપથી આક્રમણ થયું હોય તેવું ન હતું. આક્રમણ થયું હોય ત્યાં બીજી ફૂટનોટ છે કે સુચિતિ એવો વૃંદાવન પ્રેસવાળાના પ્રતનો પાઠ લીધો છે, પ્રેસવાળી પ્રતનો પાઠ લીધો છે, પણ અહીંયા મૂળ શ્લોકમાં સૂચિ હી છે, એટલે મહાપ્રભુજી અહીંયા સૂચિ હી લીધું છે કારણ કે એ પવિત્ર જળ હતું જ. પવિત્ર સુચિતિ એટલે પવિત્ર હોય તેવું, તો પવિત્ર હોય તેવું નહોતું, પવિત્ર જળ હતું. એનું કારણ કે છે કે જળ પાપથી આક્રમણ થયું હોય તેવું ન હતું. પવિત્ર કેમ હતું તો એની અંદર પાપના કોઈ ઓલા પોટેન્સી પાપની એની અંદર નહોતી, એટલે એવું નહોતું, શુદ્ધ પવિત્ર જળ હતું. આગળ સુબોધિનીજીમાં આથી એમ જણાવ્યું કે જ્ઞાનની કલામાં ધર્મનો અંશ જ પ્રગટ થયો. આથીમાં ત્રીજી ફૂટનોટ છે કે આથી એટલે પાપથી આક્રમણ થયા વિનાના સરસ્વતી જળના આચમનથી, એટલે શુદ્ધ જળ, પવિત્ર જળના આચમનથી એમની જ્ઞાન કલાના ધર્મોના અંશ જે હતા એ જે અંશરૂપ હતા એ જ પ્રગટ થયા. પછી પોતાના અવતારનું પ્રયોજન વિચારતા સર્વના હિત માટે તેમને ધર્મને જોયો એમ ઉત્તરાર્થી આરંભી કૃપાથી મુનિએ રચ્યું 25 શ્લોક સુધી કહે છે. એટલે હવે એમને જ્યારે પોતે સર્વજ્ઞતા પણ પ્રાપ્ત થયું અને એમને પાપ ને બધું નાશ થયું ત્યારે એમને પોતાને બધાના માટે બધાનું હિત કરવા માટે, એટલે બધાનું સારું કરવા માટે ધર્મને જોયો, એટલે ધર્મનો વિચાર એમને આવ્યો. જોયો એટલે વિચાર આવ્યો અને એમને એ કાર્ય કરવાનું આરંભ્યું અને મુનિએ રચ્યું. મુનિ એટલે મનનશીલ હતા, મનનશીલ થયા. મંત્ર પવિત્ર તો હતા જ અને મંત્ર દ્રષ્ટા હતા, આર્ત દ્રષ્ટા હતા, એટલે એમને મુનિએ રચ્યું એમ કીધું છે. ઉત્તરાર્થી એટલે 25 શ્લોક સુધીથી કહે છે. એટલે અહીંયા આગળથી લઈ અને 25મા શ્લોક સુધી જે છે સ્ત્રી શુદ્ર દ્વિજ બંધુ નામ ત્રયી ન શ્રુતિ ગોચર, એ શ્લોક સુધી એટલે સ્ત્રીઓ શુદ્ર અને દ્વિજ બંધુઓથી વેદનું શ્રવણ થાય નહીં, તેથી કર્મથી પ્રાપ્ત થાય તેવા કલ્યાણમાં મૂઢોનું આ વિષયમાં કલ્યાણ આ પ્રકારે થશે એમ વિચારી મુનિએ કૃપાથી મહાભારતનું આખ્યાન કર્યું. એટલે સ્ત્રી દ્વિજ બંધુઓ જે છે, શુદ્ર છે, એ વેદનો પઠન ન કરી શકે, અભ્યાસ ના કરી શકે, એની વિદ્યા ન મેળવી શકે, એટલા માટે એમને મહાભારતને રચ્યું એમ કીધું. આગળ સુબોધિનીજીમાં વિવક્તે એટલે એકાંત બેઠેલા, આ મનનું સ્થિરપણું જણાવવા કહે છે. તે સમયે એકલા બેઠેલા હતા, ભૌતિક, વૈદિક અને પોતાનો એવા 3 દોષ ન હતા એમ કહ્યું. હવે અહીંયા વિવક્ત જે શ્લોકની અંદર
આમાં ભૌતિક પછી દૈવિક પાઠ છે, તો એ પ્રમાણે સુધારી લેવાનું છે. જી 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 ભૌતિક, દૈવિક અને પોતાના એવા 3 દોષ ન હતા એમ કહ્યું. એટલે અહીંયા આગળ જે વિભક્તે જે કીધું છે, એટલે વિભક્તે એટલે શું કે એકાંતમાં બેઠેલા. એકાંતમાં બેસીને શું કર્યું તો મનનું સ્થિરપણું જણાવવા કહે છે. અને તે સમયે એકલા બેઠેલા હતા, તો અહીંયા આગળ 3 ભૌતિક, દૈવિક અને પોતાના એવા 3 દોષ ન હતા. તો 3 દોષ ભૌતિક એટલે એ એકલા બેઠા હતા, દૈવિક એટલે મનની સ્થિરતા લાગી રહી છે, અને પોતાના એટલે પોતે જ્ઞાન કલાના અવતાર હતા, એટલે 3 દોષ ન હતા એવું લાગે છે. કારણ કે સેકન્ડ વિચાર એ પણ આવે, પણ એમાં શક્યતા ઓછી છે કે સૂર્યમંડળનો ઉદય થયો એ ભૌતિક હોઈ શકે. દૈવિક એટલે જે સરસ્વતી નદીનું પવિત્ર જલ એમને આચમન કર્યું એ હોઈ શકે. અને એકાંતમાં સ્થિર મન કરીને બેઠા એ પોતાનો. એવા 2 વિચાર આવ્યા છે. એમાંથી સાચું કયું એ આપ પછી જણાવજો. જે સૂર્યમંડળનો ઉદય થયો ત્યારે શબ્દોથી જરૂરી કર્મનો કરવાનો સમય ન હોવાનું કહેલું છે, અથવા પવિત્ર નક્ષત્ર અને કાલના ગુણોનું જણાવનારું એ વચન છે. એટલે અહીંયા કે છે જે ઉદતે રવિ મંડલે, એના એટલે સૂર્યમંડળનો ઉદય થયો. તો એમ કે છે કે સૂર્યમંડળનો ઉદય થયો ત્યારે શું તો એમને જરૂરી કર્મ કરવાનો સમય ન હોવાનો, એટલે એમનું કર્મ પતી ગયું. કારણ કે જે યોગી મુનિ હોય કે મુમુક્ષુ હોય એ બ્રહ્મ મુહૂર્તની અંદર પોતાનું કામ કરતા હોય છે. એટલે સૂર્યમંડળ ઉદય થાય ત્યારે તેમનું કામ પતી જતું, અટોપાઈ જતું હોય છે. એટલે કર્મનો કરવાનો હવે સમય ન હોવાનું કહેલું છે. અને અથવા કરીને બીજું કે છે કે પવિત્ર નક્ષત્ર અને કાલના ગુણો જણાવનારું એ વચન છે. એટલે સૂર્યમંડળનો ઉદય થયો તો એ પવિત્ર નક્ષત્ર અને કાલના જે ગુણો છે એ એનાથી જણાઈ રહ્યા છે. આ 15મો શ્લોક પૂરો થયો અને 4થી ફૂટનોટ રહી ગઈ. સોરી, ક્યાં છે 4થી? એમાં છે કે કારણ કે સરસ્વતી ધર્મ કરાવનારી છે, જુઓ 3:9-21 ઉપરના સુબોધિનીજી. એટલે સરસ્વતી ધર્મ કરાવનારી છે એ બરાબર છે, પણ મને આ 3:9-21 ની અંદર સુબોધિનીજીમાં આ મળ્યું નથી, આની સંગતિ એ રીતની મળી નથી. અને સૂર્યમંડળનો ઉદય થયો એમાં જે પહેલો અર્થ કીધો ને કે કર્મ કરવાનો સમય ન હોવાનો, તો એમાં આ સંગતિ બેસે છે કે નહીં ખ્યાલ નથી. પણ યા નિશા સર્વભૂતાનામ તસ્ય જાગૃતિ સંયમી, એટલે જ્યારે જે યોગી છે કે સ્થિતપ્રજ્ઞ છે એ જ્યારે બધા નિશાચર બધા સૂતા હોય છે ત્યારે એ લોકો જાગે છે અને પોતાનું કામ કરે છે. એવું મને આની સાથે કોરિલેટ થતું હોય એવું લાગ્યું છે. આજે દૈવિક 3 જે બતાવ્યા અહીંયા, આત્મિક, દૈવિક અને ત્રીજું ભૌતિક, એના વિષયમાં ગોકુલનાથજીએ સ્પષ્ટતા કરી છે કે ભૂતાની પ્રાણીનઃ, ભૌતિક એટલે ભૂત એટલે પ્રાણી, ભૂત સંબંધી જે હોય તે ભૌતિક. વ્યાસજી અહીંયા એકાંતમાં બેસી રહ્યા હતા, એટલે અન્ય કોઈ પ્રાણી ત્યાં હતા નહીં, એટલે ભૌતિક દોષ કોઈ હતો નહીં. બીજું દૈવિક એટલે દૈવાદ વૃથા ચેષ્ટાદિના જાતઃ, અનાવશ્યક જે ચેષ્ટાઓ છે દૈવ વશાત જે થઈ જતી હોય છે તે પ્રકારની પણ અહીંયા કોઈ દોષ હતો નહીં. કેમ કે આસીનઃ બેઠા હતા, એટલે ચેષ્ટાદિ કારણા ભાવાત ન દોષ, ચેષ્ટા વગેરેથી આવો દૈવિક દોષ થઈ જતો હોય છે, પણ ચેષ્ટા રહિત વિરાજ બેઠા હતા એટલે એ દોષનું પણ કોઈ કારણ નથી. આત્મીય એટલે આત્મસંબંધી, આત્મસંબંધી દોષમાં મનમાં સંશય વગેરે ઉત્પન્ન થવું એ ગણાય છે. પણ મનસ્થૈર્ય આત્મની સંશયાદિ અનુત્પત્તેઃ ન દોષઃ ઇતિ ભાવ. આમનું ચિત્તને સ્થિર કરી અને અહીંયા બેઠા હતા, એટલે કોઈ પણ પ્રકારનો સંશય વગેરે ઉત્પન્ન થવાની સંભાવના નથી.
એટલે આત્મ સંબંધી પણ કોઈ દોષ અહીંયા એમના અંદર હતો નહીં. આવો અર્થ છે. બીજું કઈ હોય તો અન્યથા આગળ કરો. મને નથી જોઈ. બીજી પંક્તિમાં જ્ઞાનનું વિસ્મરણ થયું હતું ત્યારે સરસ્વતીના પવિત્ર જલનું આચમન કરીને તેનાથી જેમનું સર્વજ્ઞપણું જાગૃત થયું તેવા થયા. એટલે અહીંયા જે સરસ્વતી છે એ કઈ રીતે અહીંયા સમજવા, એટલે ભગવદ રૂપ થયેલા સરસ્વતી એ રીતે જ અહીંયા એનો અર્થ લેવો કે નહીં? સરસ્વતી જે તીર્થ છે નદી તે જ ગંગાનું ન કરીને અને સરસ્વતીનું કેમ કર્યું? તો અહીંયા દ્વાપરે સમનુપ્રાપ્તે કહેલું છે તૃતીય યુગ પર્યાયે. તો હવે કલિદોષ ધીરે ધીરે સંક્રાંત થઈ ગયા છે. એને કારણે પુરુષોત્તમજી વગેરે આ વિષયમાં સ્પષ્ટતા કરી છે કે મહાપ્રભુજીએ જેમ ગંગાદી તીર્થવર્યેષુ દુષ્ટૈરેવાવૃતેષ્વ એમ તીર્થવર્ય ગંગા વગેરેમાં દુષ્ટો આવૃત થઈ જવાથી એના આદિદેવ હવે નથી રહી ગયા. પરંતુ અહીંયા ગંગા વગેરેને છોડીને સરસ્વતીનું એટલા માટે કે ત્યાં હજી એ પાપનો પ્રવેશ થયેલો નથી. તો એટલા માટે એમણે સરસ્વતીનો ઉપસ્પર્શ કરીને બેઠા છે. અને જ્ઞાન કલાયામ ધર્માંશેવ અભિવ્યક્ત. ત્યાં પુરુષોત્તમજી એમ આજ્ઞા કરે છે કે પાપા પરાજિત સરસ્વતી જલોપસ્પર્શનેન, એટલે પાપથી હજી જે પરાજિત થઈ નથી એવા સરસ્વતી નદીના જલનો ઉપસ્પર્શ કરીને. કરું આગળ જઈને સર્વજ્ઞ પણ જાગ્રત થયું જે આ જ પંક્તિમાં આવે છે આગળ. તો સર્વજ્ઞ પણ આ રીતે તો કઈ રીતે જાગૃત થઈ જાય કોઈ પણ સાધના વગર? એટલે એમ જ્ઞાન કલાનો અવતાર તો સ્વયં છે જ. એટલે વિસ્મરણ થયું તો પછી પાન માત્રથી એમ તો એને પાનનો અર્થ પછી કઈ રીતે કરવો? એટલે પાન એટલે લીધું એ જ કે કોઈ બીજી રીતે? ના બસ એટલું જ. એમાં એવું લઈ શકાય ને સર્વજ્ઞપણું, એક જ મિનિટ હા, સર્વજ્ઞપણું જાગૃત થયું તેમાં એવું લઈ શકાય ને કે એમનામાં હતું જ પણ એને જાગૃત કરવા માટે, એટલે જેમ હનુમાનજી પોતે પવનપુત્ર હતા પણ એ પોતે ભૂલી ગયા હતા. તો એવા ઘણા બધા પ્રસંગો આવે છે કે જ્યારે એ એકદમ નીચે જતું રહે વસ્તુ અને કોઈક યાદ કરાવે ત્યારે એમ થાય કે હા તાકાત છે, કે કંઈક એવો પ્રસંગ બને કે એ પ્રસંગના લીધે મહાવીર છે કે બુદ્ધ છે. તો એવા પ્રસંગો પછી એ લોકો કમ્પ્લીટલી હાઇલાઇટેડ ફેક્ટરમાં કે નહીં એ તાકાત એ શક્તિ એ રીતની હતી. એટલે એ રીતનું અહીંયા લઈ શકાય ને કે સર્વજ્ઞપણું જાગૃત થયું એટલે એમનામાં હતી જ સર્વજ્ઞપણું પણ એ બધું વિસ્મરણ થઈ ગયું હતું. અને એ પછી આ જલ લેવાથી, પવિત્ર જલ લેવાથી એમને બધું જ પાછું જાગૃત થઈ ગયું એવી રીતે લાગી રહ્યું છે. એટલે વ્યાસજી આપણા જેવા તો ન હતા એમ, એ તો વાત બરાબર છે અને એમના અંદર થઈ પણ શકે છે. પણ અહીંયા જે પાન કરવાથી જે એમના અંદર જાગૃત થયું એવું લખ્યું છે તો એમ થોડુંક શંકા જેવું આપણે થઈ જાય એમ, એટલે પ્રશ્ન પૂછ્યો હતો. ઠીક છે.
આગળ એ વાત આજ્ઞા કરી જ રહ્યા છે કે આ વ્યાસ છે એ જ્ઞાનાવતાર છે અને એને જ્ઞાન કલાયામ ધર્માંશ એવ અભિવ્યક્ત. તો આવું કરવાથી પોતે જે જ્ઞાન કલા અવતાર છે એમાં જ્ઞાન ધર્મનો અંશ અભિવ્યક્ત થયો એ અભિપ્રાય છે. આમે પ્રસિદ્ધ છે ને, તમે કોઈ પણ નિરાશા, હતાશા, થકાન કે ઉદાસી હોય તો પાણી છાંટો તો થોડું ફરક પડી જાય, ચેતના આવી જ જતી હોય છે. કોઈ પણ પાણી છાંટો તો પણ આવી જતી હોય. અહીંયા તો જે ખાસ પ્રયોજનથી વ્યાસજી બેસી રહ્યા છે અને સર્વત્ર વિચરણ કરનારા એ છે, એમાં સરસ્વતીનું સ્થાન છે પસંદ કરવું અને એનું ઉપસ્પર્શ કરવું. સામાન્ય મનુષ્યની જે ક્રિયાઓ છે એ બધી આકસ્મિકી હોય, પરંતુ જે આટલું મોટું હવેથી કાર્ય એમના દ્વારા થવા જઈ રહ્યું છે એના માટે થયેલી નાની નાની ક્રિયાઓમાં પણ ઘણી બધી ઉત્તમ ગંભીર વિચાર હોય. એટલે શ્રી મહાપ્રભુજી એનો ગૂઢાર્થ પ્રકટ કરી રહ્યા છે. એટલે જે મંગલાચરણમાં આવ્યું હતું પૂર્વમાં કે દેવીમ સરસ્વતીમ ચૈવ કરીને, ત્યાં જે પુરુષોત્તમજી અર્થ જે કર્યો હતો કે દેવી ભાગ્યાત્મિકા નૃણામ વાક્યરૂપા સરસ્વતી સર્વેષામ ભાગ્યરૂપા તસ્મા નમ્યા હિતે સદા, એ રીતે અહીંયા અર્થ જાણે. અલકાબેન શું કહો છો? જી જી, દંડવત પ્રણામ. આમાં જે સુબોધિનીમાં 4થા નંબરની ફૂટનોટ છે, એમાં સુબોધિનીમાં એવું લખ્યું છે કે જ્ઞાનની કલામાં ધર્મનો અંશ, એટલે વ્યાસજી જ્ઞાનની કલા અવતાર હતા, એમાં ધર્મનો અંશ. અને ફૂટનોટમાં સરસ્વતી ધર્મ કરાવનારી છે. એ 3:9-19 ઉપરની સુબોધિનીમાં જોવાનું. તો એ કેવી રીતે સમજવાનું છે? એમાં શું નથી સમજાય એવું? સરસ્વતી ધર્મ કરાવનારી છે એ નહીં સમજાતું. પવિત્ર થયા એ તો ધર્મ કરાવનારી. મેઇન વસ્તુ કે આ 3:9-21 સુબોધિનીજીમાં આ રીતનું કઈ મળતું નથી, જુદો જ વિષય છે. અને સરસ્વતી ધર્મ કરાવનારી છે એટલે મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ સરસ્વતી એક જ્ઞાનની દેવી છે ને, તો એ જે જ્ઞાન કલાના અવતાર હતા તો એમનો જે ધર્મ હતો એ ધર્મ એ વિસ્મરણ પામ્યું હતું. અને એ જે વિસ્મરણ પામ્યું હતું તો એ સરસ્વતી નું જળ, પવિત્ર જળ એમને લીધું, તો એ ધર્મ કરાવનારી છે. એવું થયું ને કે કારણ શું બન્યું? તો એમને સરસ્વતીનું પવિત્ર જળનું આચમન કર્યું, એના લીધે એમને એ જાગૃત થયું. અને જાગૃત થયું તો એમને જે ધર્મ કરવાનો હતો, એટલે એમને સર્વના હિત માટે જે એમને ધર્મ વિચારેલો હતો કે જે કરવા માટે એમનો અવતાર હતો, તો એ ધર્મ કરાવનારના પાછળ જે કારણ બન્યું તો સરસ્વતી નું પવિત્ર જળ, એવું લાગી રહ્યું છે. તમારામાં શું છે યોગેશભાઈ? નહીં, 3:9-21 કોઈ ફેરફાર છે? હા, એક તો એ છે કે આ નાનુભાઈની સ્વતંત્ર આમાં નોંધ છે, પુરુષોત્તમજીનું નથી. જેમ બીજી જે નોંધ છે એ પણ નાનુભાઈની છે, ચોથી પણ એમની છે. પુરુષોત્તમજીમાં તો આ મળવાનું નથી. અને ધર્મ ઉપર આમનો આ છે, તો ધર્મનો અર્થ અહીંયા તો શ્રી ગોકુલનાથજીએ જ્ઞાનરૂપ જે ધર્મ છે એમ લીધેલો છે. કે જ્ઞાનની કલામાં જ્ઞાન ધર્મનો અંશ જ પ્રકટ થયો, એવું શ્રી ગોકુલનાથજીનો અભિપ્રાય છે. જી જી જી, અંશ જ એટલે થોડા જ અંશમાં પ્રગટ થયો છે, હજુ અંશથી પણ નહીં સમજાતું. થોડું પ્રકટ થયું, અત્યારે જેટલું કાર્ય એમને આવ્યું છે એટલા પૂરતું પ્રકટ થયું એમ. જી જય જય, દંડવત પ્રણામ જી.
એટલે જે 3:9:21 ની અંદર છે ને તે આખું બ્રહ્માજીનું વર્ણન આવે છે કે નાભિરૂપ કમલમાંથી ભવનમાંથી હું બ્રહ્મા ઉત્પન્ન થયો અને યોગ નિદ્રાના અંતે આખું એ વર્ણન આવે છે. એટલે ક્યાંય પણ વ્યાસજીનું કે સરસ્વતીનું કે જ્ઞાનાવતાર રૂપે કે અંશ રૂપે એવું કઈ જ વર્ણન સુબોધનીજીમાં જોવું જોઈએ, સુબોધનીજીમાં છે કે નહીં, કેમ કે અહીંયા એમણે સુબોધિનીજીની જ વાત કરું છું, જે મેં આખો શ્લોક રેફર કર્યો, આગળ પાછળનું પણ રેફર કર્યું, પણ એનું કઈ કનેક્ટિવિટી જ નથી એની અંદર. આ તો કોઈ નંબરમાં ફેરફાર થઈ ગયો હોય, બની શકે. ઠીક છે, ભલે કરો આગળ. એક બીજું એ પૂછવું હતું કે આ કાલક્રમ કઈ રીતે અહીંયા વ્યાસજીનો જોઈ શકીએ કે નારદજી પધાર્યા એના પૂર્વની ઘટના હશે ને, જયારે એમને કેવા આવ્યા, એવું છે? હા, ઠીક છે, કરો. ઓકે. 16મો શ્લોક એની ઉત્થાનિકા નથી, સીધો શ્લોક જ છે. પરાવરજ્ઞ સહ ઋષિ કાલેન અવ્યક્ત રમહસા યુગધર્મ વ્યતિકરમ પ્રાપ્તમ ભુવિ યુગે યુગે. શ્લોકનો અર્થ: ઉત્તમ અને અધમને જાણનાર તે ઋષિએ ન જણાય તેવી ગતિવાળા કાલથી ભૂતલ ઉપર યુગે યુગે યુગના ધર્મોની ભેળસેળ થયેલી જોઈને, અહીંયા જોઈને ખાલી એટલું જ છે, જોઈને આગળ જે આવે છે, જોઈને શું થયું કે કઈ રીતનું છે એ આગળના શ્લોકોમાં આવશે કે કાલના ધર્મથી નાશ થયાનું કહીને હવે પદાર્થ પણ નાશ થયા એ રીતે પછી આગળના શ્લોકમાં, એટલે કન્ટિન્યુટીમાં પાછળ શ્લોક આવે છે, પણ અર્થ આટલો અહીં છે. શ્રી સુબોધિનીજીમાં કાલ વિગેરે પર ઉત્તમ છે, આપણે વિગેરે અવર અધમ છીએ. એટલે પર અપર અવર એ જે છે પરાવરજ્ઞ, એની અંદર પર એટલે કાલ વિગેરે ઉત્તમ છે અને આપણે વિગેરે એટલે અવર એટલે અધમ છે. તેમને કરવાના કાર્યમાં કાલ વિગેરે વિઘ્ન કરનારા નથી અને પ્રાણીઓનું જે કાર્ય થઈ શકે તેવું અદ્રષ્ટ છે એમ તેમને જાણ્યું, એવો અર્થ છે. એટલે તેમને કરવાના, તેમને એટલે જે મંત્ર દ્રષ્ટા વ્યાસજી હતા એમને કરવાના કાર્યમાં કાલ વિઘ્ન કરવાનો નથી, કાલ વિઘ્ન કરનારા નથી, પણ પ્રાણીઓનું તે કાર્ય થઈ શકે, એટલે પ્રાણીઓ જે છે એ પ્રાણીઓનો ઉદ્ધાર છે, તો એ પ્રાણીઓનો ઉદ્ધાર જે થઈ શકે, તે કાર્ય થઈ શકે તેવું અદ્રષ્ટ છે. એટલે એ જે સામર્થ્ય છે એ સામે દેખાઈ શકે એવું નથી, અદ્રષ્ટ છે એમ તેમને જાણ્યું. એટલે વ્યાસજીએ તેમને, એટલે વ્યાસજીએ આ રીતનું જાણ્યું એવો અર્થ છે. આ જાણ્યા પછી તે ઋષિ થયા. આ જાણ્યું કે એમને હવે આ કાર્ય કરવાનું છે, કારણ કે પહેલા શ્લોકમાં એમના જન્મની વાત થઈ અને દ્વિપરત્વની વાત થઈ. આ વાત થયા પછી એમનો પોતાનો જે જન્મ, જે પ્રયોજન હતું એની વાત થયા પછી 15ના શ્લોકની અંદર એમ કહેવામાં આવ્યું કે ત્રણેય માર્ગો નાશ થયા છે. હવે નાશ થયા છે તો એમને પોતાને સરસ્વતીનું જળ લીધા પછી એમને અંદરથી સર્વજ્ઞપણું જાગૃત થયું અને સર્વના હિત માટે એમને કંઈક કરવાનો વિચાર આવ્યો, કારણ કે જ્ઞાન કલા અવતાર અંશ રૂપે ત્યારે વાત હતી, તો એમને વિચાર આવ્યો. તો એ વિચાર આવ્યો તો એ જે છે એમને હવે શું થયું તે જાણ્યા પછી એ મંત્ર દ્રષ્ટા હતા, તો એ ઋષિ થયા સુબોધિનીજીમાં. કારણ કે ધર્મનો અંશ જ તેમનામાં પ્રગટ થયો હતો, એટલે અત્યારના ધર્મનો અંશ જ પ્રગટ થયો હતો. કાલ ભગવાનનો મોટો અધિકારી છે, એટલે સર્વ કરનાર અને સર્વનું નિમિત્ત કારણ છે. એટલે કાલને ભગવાને પોતાનો અધિકારી એપોઇન્ટ કર્યો છે અને એને રાઈટ આપ્યું છે કે કાલની અંદર જ સર્વ થતું હોય છે, એટલે નિમિત્ત કારણ પણ છે અને કરનાર પણ બધું કાલની અંદર જ થતું હોય છે, એટલે કરનાર પણ કાલ છે એમ કીધું છે. આમ હોવાથી બીજાનો પ્રયાસ નકામો હોવાથી કાલને વશ રાખનાર ભગવાનનો વ્યાસ અવતાર છે. એટલે હવે બીજો જો કોઈ પ્રયાસ કરે તો એ નકામો હોવાથી, એટલે એમને પહેલા શું કર્યું તો કાલને વશ રાખનાર ભગવાનનો વ્યાસ અવતાર છે. એટલે એમને જે કાર્ય કરવું છે એ કાર્ય એ કરી શકે, એટલે માટે અહીંયા આગળ વ્યાસજીનો અવતાર છે. એમ જણાવવા પ્રથમ ન જણાય તેવી ગતિવાળા કાલથી શબ્દોથી કાલે કરેલ ઉપદ્રવ કહે છે. એટલે કાલ તો એકદમ વેગવાળો છે,
રમહંસઃ એ જે કીધું છે એ વેગ વાળો છે, અને એ કેવો છે તો એ ઉપદ્રવ કરી રહ્યો છે, એટલે ન કરવાનું આ કાળની અંદર થઈ રહ્યું છે, તે ઉપદ્રવ કરી રહ્યો છે, ગતિવાળો છે. તો અહીંયા આગળ કે છે અવ્યક્તેન, અક્ષરથી રમઃ વેગ છે જેનો, એટલે અહીંયા આગળ કાલનો વેગ એકદમ ફૂલફાટ છે, અને અથવા કરીને કે છે કે અવ્યક્તેના એટલે પ્રકૃતિમાં રમઃ વેગ છે જેનો તેવો કાલ છે. એટલે કાલનો કેવો છે તો પ્રકૃતિમાં એનો વેગ છે, તો એ અટકી શકે એવો જ નથી, એવો કાલ છે. એટલે પ્રકૃતિ વગેરે કાલને અધીન હોવાનું કહ્યું. એટલે પ્રકૃતિને કોણ કંટ્રોલ કરી રહ્યું છે તો કાલ કંટ્રોલ કરી રહ્યું છે. કાલને અધીન પ્રકૃતિ છે, એટલે એના કંટ્રોલમાં, પ્રકૃતિના કંટ્રોલમાં કાંઈ નથી. અને પ્રાણીઓ પણ કઈ કાર્ય છે પોતાની રીતે કાંઈ, એટલે કાલનો ઉપદ્રવ એટલો છે કે કોઈ પોતાની રીતે કાંઈ નથી કરતું, અને પ્રભુએ જ એને અધિકારી નિમણૂક કરી છે. તો અહીંયા આગળ કહે છે કે એ કાલના કાર્યમાં પ્રકૃતિ વગેરે કાલને અધીન હોવાથી કહ્યું. અથવા અક્ષરની કાલના કાર્યમાં સંમતિ જણાવી. એટલે અક્ષર આમ તો એના ઉપર છે, પણ છતાં પણ એને પ્રભુએ જ એને જે અધિકાર આપ્યો છે અને જે કાર્ય આપ્યું છે તેમાં અક્ષરની પણ સંમતિ છે, એ કાંઈ કહી શકે એવા નથી. અથવા ન જણાય તેવો વેગ છે જેનો, એટલે બીજો અર્થ કે છે કે કાલનો વેગ ન જણાય તેવો છે, એમ કાલનો વિરોધ ન કરવાનું કારણ કહ્યું. એટલે અહીંયા કાલનો વિરોધ અક્ષરે કેમ ન કર્યો અને સંમતિ કેમ આપી, તો પહેલા એમ કીધું કે કાલનો વેગ એવો છે, અને પ્રભુએ જ કાલને એ પોસ્ટ આપી છે, એમને એપોઇન્ટ કર્યું છે, અને એને અધિકારી એ રીતે મોટે અધિકારીતા આપેલી છે. આટલાથી એમ જણાવ્યું કે ભગવાન સિવાય બધા કાલને અધીન છે અથવા તેને અનુકૂળ છે. એટલે આ આખા પેરેગ્રાફ એટલે પાછળથી એ રીતનું જણાવ્યું કે કાલેના અવ્યક્ત રમહંસાથી એવું જણાવ્યું કે બધા કાલને અધીન છે, કોઈ કાલથી ઉપર, ભગવાનને છોડીને કાલના ઉપર કોઈ નથી. અક્ષર હોવા છતાં પણ એને સંમતિ આપી દીધી છે કે પ્રભુએ કાલને આ કાર્ય કરવાનું કીધું છે, તો એમાં અક્ષર કઈ વચ્ચે પડતા નથી. એટલે ભગવાન સિવાય એને બધા જ કાલને અધીન છે, બધા અધીન છે. અને અથવા કરીને બીજો અર્થ કે છે કે એને અનુકૂળ છે, કારણ કે બીજો ઓપ્શન જ નથી, અનુકૂળ થવું પડે એવું જ છે, એટલે એ બધા કાલને અનુકૂળ છે. આગળ સુબોધિનીજીમાં કે છે કે જે પરિણામ થયું તે ઉત્તરાર્થી કહે છે. હવે જે થયું યુગ ધર્મ વ્યક્તિકરમ, એ જે કહીને કે છે, તો જે હવે પરિણામ થયું આ કાલના વેગની અંદર, જે રિઝલ્ટ આવ્યું, કારણ કે આ કાલનો આટલો વેગ જે છે રોકી ન શકાય એવા વેગથી શું પરિણામ આવ્યું, તો એમ કે છે કે એ ઉત્તરાર્થી કીધું કે તપ, યજ્ઞ, વેદનો અભ્યાસ, દાન વગેરે 4 યુગોના ધર્મો છે. એટલે આ 4 તપ, યજ્ઞ, વેદનો અભ્યાસ અને દાન, આ યુગોના ધર્મ, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર અને કલયુગ, આ યુગોના ધર્મ છે. તેમનો વ્યતિકરહ નાશ થયો અથવા અધિકાર વિનાઓમાં પ્રવૃત્તિ થઈ. એટલે બે વસ્તુ થઈ, કાં તો નાશ થયો અથવા કરીને એમ કે છે કે જેનો અધિકાર નહોતો એને એના હાથમાં આવ્યું, એટલે એ રીતની પ્રવૃત્તિ થઈ. એટલે અધિકાર વિનાનો થયો તો પણ ઇટ ઇઝ યુઝલેસ, અને નાશ થયો તો પણ કંઈ કામનું નહોતું. એમાં વિનાનો માં પ્રવૃત્તિ થઈ. એમાં પહેલી ફૂટનોટ છે કે વ્યતિકર શબ્દનો અર્થ નાશ થતો નથી, તેથી આ બીજો અર્થ કરેલો છે. એટલે પુરુષોત્તમજી કે છે કે વ્યતિકર શબ્દ છે એનો અર્થ નાશ થતો નથી, પણ અધિકાર વિનાઓમાં ભેળસેળ થાય એટલે નાશ થાય. એટલે અધિકાર ન હોય અને એમાં પ્રવૃત્તિ થાય તો એ નકામા જેવું જ થઈ જાય ને, એ રીતનું પુરુષોત્તમજી કહે છે. અને તે વ્યતિકર અકસ્માતથી થયેલો નથી, પરંતુ નિશ્ચિત છે. એટલે આ જે વ્યતિકર થયો છે કે નાશ થયો કહો કે યોગ્ય અધિકાર વગરના, એટલે અધિકાર વિનાના એમાં પ્રવૃત્તિ થઈ એમ કહીએ તો પણ એ અકસ્માતથી નથી થયો, પરંતુ નિશ્ચિત છે, કારણ કે કાલનો જ એ કાલે જ એ કરી રહ્યો છે, એટલે નિશ્ચિત છે. ભૂતલ ઉપર જ થયો છે, પાછું સ્વર્ગની અંદર નહીં, ભૂતલ ઉપર જ થયેલ છે. સ્વર્ગમાં થયેલ નથી, અકસ્માતથી થયેલ નથી, પરંતુ યુગે યુગે થયો છે. એટલે અકસ્માતથી નથી થયો, ભૂતલ ઉપર થયો છે. અને દરેક યુગની અંદર
કાલ પોતાનું કામ કરે જ છે અને આ રીતે એના વેગના લીધે જે પણ વસ્તુ એ ચક્ર ચાલ્યા કરે છે અને યુગે યુગે આ રીતનું થયા કરે છે. જે આ ત્રીજો શ્લોક પૂરો થયો. દીદી દંડવત પ્રણામ. અહીંયા આગળ જે આ કહ્યું છે ને તપ, યજ્ઞ, વેદ અભ્યાસ અને દાન, તો તે એને 4 યુગની ક્રમશઃ એના મુખ્ય ધર્મ તરીકે લેવાનું છે કે કેવી રીતે છે? હા, કરો સમાધાન. લાગી તો એવું રહ્યું છે. પછી આદિપદ થી શું લેવાનું? 4 તો થઈ ગયું. બધા સદાચાર અને સદધર્મો. યુગ તો 4 જ છે. એટલે બધા યુગની અંદર કરવાના છે. એટલે તપ યજ્ઞ તો ત્રેતા યુગની વાત છે કે યજ્ઞ યાગાદી ત્યારે કરેલા હતા. વેદનો અભ્યાસ તો આમને વેદના વિભાગ પાડ્યા એ રીતે હું એટલે મીન્સ એવો વિચાર આવ્યો કે વ્યાસજીએ વેદના વિભાગ પાડ્યા એટલે વેદનો અભ્યાસ કરવાનો. બાકી તો સતયુગની અંદર તો બધા જ્ઞાની જ હતા અને એમને શાસ્ત્રનું જ્ઞાન ને બધું હતું જ, એટલે એની જરૂર નહીં હોય એટલે વેદનો અભ્યાસ દ્વાપરમાં વિચાર્યો અને કલયુગની અંદર દાન કરવાનું એવો વિચાર આવ્યો. વગેરે તો બધા સદાચાર તો નોર્મલી કરવાના જ હોય ને, સદધર્મ. સમાધાન થયું તમારે? જે આવી રીતે પણ એટલે એને અહીંયા આગળ એમ જે કહ્યું ને કે આ યુગોના ધર્મો છે એવી રીતે, અને તે આનો નાશ થયો છે, તો એટલે કે દાન ને બધું પેલા લગી હતું, હવે કળિયુગમાં જ નાશ થઈ ગયો એવી રીતનું છે કે કેવી રીતનું છે? અને નાશ થયો અને એટલે એની આમાં જે કીધું ને અધિકાર વિનાનો પ્રવૃત્તિ થઈ, એ પણ આની સાથે બેસતું નથી, સમજાતું નથી. જે કોઈને કરવું હોય સમાધાન. યોગ થી નથી સમજાતું, કારણ કે તપ, યજ્ઞ, વેદ એવું નથી કે પછી એટલે વેદનો અભ્યાસ ત્રેતામાં ન થતું હોય. એ તો આપણે જોયું છે. દ્વાપરમાં તો જે બધાની આવે છે ને કે બુદ્ધિ હવે આગળ જઈને, એટલે તો વ્યાસજીએ વિભાગ કર્યા. તો એવું નથી સમજાતું કે આ યુગના ક્રમથી લેવું જોઈએ. અને આ ઇન જનરલ કીધું છે કે આ યુગોના ધર્મ છે ત્યાં જે થતું હોય, ક્રમથી છે એવું નથી. કારણ કે દાન પછી ખાલી કલીમાં જ છે એવું નથી, પહેલાથી તો દાન તો હતું જ નહીં. એટલે મુખ્યતઃ જે કહ્યું એવું લાગે છે, મુખ્યતઃ આ તપ સત્યયુગમાં, બીજા બધા અંગરૂપથી તો બધા યુગોમાં છે એટલે જ વગેરે એવો શબ્દ કદાચ વાપર્યો હોય એવું લાગે છે. યજ્ઞ ત્રેતામાં, વેદનો અભ્યાસ છે હમણાં કહ્યું સ્વાતિબેન, એ બરાબર લાગે છે કે કોઈ નથી કરી શકતું તો પછી વ્યાસે વેદના વિભાગ કર્યા, એમને શાખાઓના પણ વિભાગ કર્યા, એનાથી બધાની પ્રવૃત્તિ થઈ એટલે વેદનો અભ્યાસ અને કલિકાલ આવે ત્યારે દાન, એવું આપણે કહી શકીએ. એટલે એવી રીતે 4 સમજવાના. યુગના ધર્મથી મુખ્ય થયા અને બીજા બધા અંગ થયા, એવી રીતે બધા ધર્મો બધા યુગોમાં પ્રવર્તે છે. એવી રીતે પણ તેમનો પણ હવે નાશ થઈ ગયો. ક્યારે? દ્વાપરાંતે, જેથી ફરકતા આવી. અત્યારે વ્યાસજી આવ્યા છે ત્યારે જયારે વ્યાસજીનો જન્મ થયો ને અત્યારે આટલી પરિસ્થિતિ આવી છે, ત્યાં સુધી બધો નાશ થઈ ગયો. એટલે હવે જે નાશ થયો એટલે અધિકાર વિનાનામાં પ્રવૃત્તિ થઈ, એમ અહીંયા કહી રહ્યા છે. એટલે અધિકાર વિનાનામાં ભેળસેળ થાય એટલે નાશ જ થાય. એટલે અધિકાર વિનાના છે, અધિકાર નષ્ટ થયો જ છે દ્વાપરાંતે, એટલે તો દ્વિપરકતા પણ આવી છે ને, તો એટલે બધો નાશ થઈ ગયો. એટલે બધા ભેળસેળ થઈ ગયું બધું ધર્મનું. કે બ્રાહ્મણ હતા તો બ્રાહ્મણ પણ પોતાના ધર્મો જે કયા છે એ પ્રમાણે નતા પાડતા અને બીજા ધર્મોનું પણ પાલન કરવા મળે. એવી રીતે બધી ભેળસેળ થઈ ગઈ.
તો હવે કંઈક તો એને એ બધી ભેળસેળ કાલક્રમે કાલના જવાની થઈ, એટલે આ રીતે અહીંયા નિરૂપણ કરી રહ્યા આપણે એવું છે જે મને લાગે છે. જે ટીકામાં પણ કઈ મળતું નથી, મૂળ જે છે કઈ એવું મળતું નથી. એક પ્રશ્ન છે કે આ જે છેલ્લી વાક્યમાં આવે છે ને કે સ્વર્ગમાં થયેલ નથી, એ નહીં સમજાણું. કારણ કે સ્વર્ગમાં બી જે તપ યજ્ઞ દાન તો થતું હોય, બાકી ભેળસેળ આ ભૂતલ ઉપર થયેલ છે એવું આવ્યું, એ તો સમજાણું. પછી સ્વર્ગમાં શું કામ લીધું એ નહીં સમજાણું મને. સ્વર્ગમાં પછી આ તો ન હોય ને કે જે યજ્ઞ તપ વગેરે. હા, કરો સમાધાન. એટલે કાળનો વેગ જે છે ને એ કાળના વેગથી જે નુકસાન થયું છે ને, એટલે અહીંયા વ્યતિકર, અહીંયા યુગોના ધર્મોની વાત મને નથી લાગતી, પણ આ જે વ્યતિકર છે ને એ અકસ્માતથી, એટલે કઈ નાશ જે થયો છે એ ભૂતલ ઉપર નાશ થયો છે, સ્વર્ગમાં નથી થયો. એટલે સ્વર્ગની અંદર કઈ નાશ નહીં થયો હોય. સ્વર્ગમાં તો જે છે ત્યાં તો બધા ભોગ ભોગવા જાય છે, ત્યાં તો કર્મ તો કરતું છે નહીં. કર્મ તો અહીંયા ભૂતલ ઉપર કરે છે, કર્મ અહીંયા કરીને એનો ભોગ એને ત્યાં ભોગવવાનું હોય છે સ્વર્ગમાં જઈને. તો ત્યાં જઈને કોઈ યજ્ઞ આદિ કરતું હોય એવું કોઈ નિરૂપણ નથી, એ તો ફળ બતાવેલું છે સ્વર્ગ. એટલે ત્યાં તો નાશ થયો નથી ને, ત્યાં તો ભોગ ભોગવીને પાછા અહીંયા આવે છે. પરમાં એવું આવે છે કે વ્યતિકર એટલે નાશ થયો. નાશ શેનો થયો કે જે યુગોના ધર્મોનો ક્યાં થયો કે ભૂતલ ઉપર. પછી સમજાણું, પછી સ્વર્ગમાં થયેલ નથી એ નહીં સમજાણું. કારણ કે સ્વર્ગમાં તો આ થતું જ નથી ને. સ્વર્ગમાં આપણે લઈએ તો ત્યાં તો તમે જેમ કીધું કે ભોગ ભોગવાનું છે, જેમને જે કર્મ કર્યા છે એનો ભોગ આપણે સ્વર્ગ આદિમાં થાય. તો કહેવાની જરૂર જ નથી. હા, તો એ શું કામ કીધું છે એ તાત્પર્ય નહીં સમજાતું. તો વચ્ચે પણ આપણને નતું આવ્યું કે સ્વર્ગમાં કર્મ જે કરવાના હતા એ સ્વર્ગમાં નથી કરતા, સ્વર્ગમાં એ પૃથ્વીની જે રસાતલમાં લઈ ગયા હતા ની વાત વિશે આવે તો આગળ, ત્યારે પણ સ્વર્ગ વિશે આવે તો ત્યાં સ્વર્ગમાં એ પ્રાપ્ત જ નથી એવું મને જાણવું છે. બીજું કઈ કોઈને કેવું આવે? ભૂતલ ઉપર થયેલ છે એને એમ્ફેસાઇઝ કરવા માટે સ્વર્ગમાં નથી થયું એમ કીધું. નહીંતર એમ થાય કે આ ભૂતલ ઉપરની વાત નથી, સ્વર્ગની વાત છે. પણ જયારે તપ યજ્ઞ વેદનો અભ્યાસ ને દાન ને સ્વર્ગમાં થતું જ ના હોય તો એને વધારે હાઇલાઇટ કરવા કે એમ્ફેસાઇઝ કરવા માટે કીધેલું હોય એવું બની શકે. એવું સમજી શકાય કે ભૂમિ ઉપર જ કર્મ તો થાય છે, એટલે એ અંશમાં એમ કે સ્વર્ગમાં થયેલ નથી એમ સમજી શકાય. તો રૈવત રાજાના પ્રસંગમાં આવે છે કે એમની રેવતીજીના માટે ઉપયુક્ત વર શોધવા માટે અન્ય બ્રહ્મલોકમાં ગયા અને તે વખતે બ્રહ્માજી સંધ્યા કરી રહ્યા હતા. તો એમાં એટલો સમય વીતી ગયો કે સતયુગમાં ગયા હતા અને અહીંયા દ્વાપર આવી ગયું. તો એમની ઊંચાઈના જે સતયુગમાં હતા એ અહીંયા બધા ટચુકડા થઈ ગયા. તો સંધ્યા કરતા હતા એટલા સમયમાં એટલો કાલ અહીંયા વ્યતીત થઈ ગયો. બ્રહ્માજી તો સંધ્યા કરતા હતા અને કરે છે. હવે રહ્યા જો સંધ્યા કરતા હોય તો પછી યજ્ઞ વગેરે કેમ નહીં કરતા હોય? તો કર્મ લોકાંતરમાં નથી એવું નથી. ભલે ને એ ભોગના સ્થાનો છે પરંતુ ત્યાં કોઈ ધર્મ નથી એવું નથી. એટલે દેવતાઓની અંદર વર્ણ વિભાગ પણ છે. જેમ બૃહસ્પતિ ગુરુ છે, ઇન્દ્ર રાજા છે, અન્ય દેવતાઓની અંદર પણ વર્ણ વિભાગ બતાવવામાં આવ્યો છે. તે અનુસાર એમના કર્મો પણ છે. બીજી વસ્તુ એ કે વ્યાસ વગેરે એવા છે ઋષિઓ કે જેમ નારદજી સર્વ લોકોમાં વિચરણ કરે છે એમ વ્યાસ પણ સર્વત્ર વિચરણ કરે છે. સરસ્વતી જેમ ભૂતલ પર છે તેમ
ગંગા સરસ્વતી વગેરે અન્ય લોકમાં પણ છે, આદિદૈવિક સ્વરૂપથી કે તે રૂપમાં. તો કોઈ એમ ન સમજે કે આ કોઈ અન્ય લોકની અંદર થયેલી ઘટના છે. એને અહીંયા સ્પષ્ટ કરવા માટે ભુવિ પદનો પ્રયોગ કરેલો છે કે અહીંયા થયેલું છે. તો બે રીતે આને વિચારવું જોઈએ. એક તો આ ધર્મોના ક્ષયની માટે આ વાત કહેવામાં આવી છે કે વ્યાસજીને જે આ થયું છે એ કઈ જગ્યાએ થયું છે એ વાતને. તો યુગે યુગે જે અહીંયા ક્ષય થયેલો છે એના માટે આ વાત કહેવામાં આવેલી હોય તો સ્વર્ગમાં આ લાગુ નથી પડ્યું, આ સ્થિતિ થઈ નથી, એ જણાવવા માટે આ ભૂવી થયું. અને જો વ્યાસજીને આવું બધું પરિસ્થિતિ જે દેખાણી છે એ જાતની જે વ્યાસજીની સ્થિતિ છે એ એમને લોકાંતરની અંદર થયેલી છે કે ભૂતલમાં થયેલી છે? તો ભૂતલમાં હતા તે વખતે એમને થયેલી છે. એ રીતે પણ આને વિચારી શકીએ. પણ જે સ્વર્ગલોકમાં કઈ હોય યજ્ઞ વગેરે કરતા હોય કઈ પણ કર્મ વગેરે, તો પછી એનું ફળ એમને શું મળે? મતલબ એમને ઉત્તમ ગતિ એમને પાછી ત્યાંથી પ્રાપ્ત થવી જોઈએ. એવું કઈ બાકી સ્વર્ગલોક સુધી તો પાછું જ આવવાનું છે, શાશ્વત સુખ નથી. એમ જ આપણે કહી રહ્યા છે ને, એનું ફળ નાશવાનું છે. સ્વર્ગલોકનું ફળ એ જ આપણે વર્ણન કરી રહ્યા છીએ. તો ત્યાં કર્મ થતા હોય એવું તો વિચાર આજે આપણે કહ્યું ત્યારે જરાક વિચાર કે કદાચ થતા હશે, પણ શકે. પણ એનું ફળ જે બતાવ્યું છે એનાથી તો એવું જ લાગે છે કે જાણે ત્યાં થતા જ ના આવે. એટલા માટે નથી થતા એવી જાતનું તો ક્યારે કોઈ જગ્યાએ વિધાન છે નહીં. કેવલ મુદ્દો એટલો છે જેમ અત્યારે પણ માની લો કે કોઈને કેદની સજા થઈ તો એને ઉપાડીને કેદખાનામાં નાખી દે, જેમ કેજરીવાલને નાખી દીધો. હવે કેદ નર્ક છે કે અહીંયા આપણે સમજીએ કે કેદખાનું છે. ત્યાંના પણ કોઈ નિયમ તો છે ને, ત્યાંનો શિષ્ટાચાર દૈનિક આચાર તો છે કે નહીં? એવું થોડું છે કે તે ભોગનું સ્થાન છે એટલે ભોગ સિવાય કંઈ છે જ નહીં. એને કમ્પલસરી નાહવું તો પડશે જ, એને યુનિફોર્મ તો પહેરવું જ પડશે, સમય ઉપર ખાવા ઉપર પડશે, ત્યાં જે કહેવામાં આવશે એ બધા કામ પણ કરવા પડશે. તો જે પ્રકારનો હશે તે પ્રકારે જેમ અધોલોકમાં તે લોકના અનુસાર ના જે નિયમો છે તેનું પાલન છે, એમ ઉત્તમ લોકની અંદર ઉત્તમ પ્રકારનું છે. માની લો કે સ્વિટ્ઝરલેન્ડ પહોંચી ગયો, જેમ હમણે કાલે મને બધી વર્ણન કર્યું દુબઈની. તો ભાઈ દુબઈ છે એટલે એક વખત મેં પૂછ્યું હતું મથુરાદાસને કે દુબઈ શબ્દનો મતલબ શું થાય? જેમ આપણે ત્યાં દિલ્હી કે મુંબઈ કે શબ્દના અર્થ હોય એવી રીતે કોઈ શહેરના નામનો અર્થ કે ભૂતલ ઉપરનું સ્વર્ગ છે એવો મતલબ થાય. એટલે મેં કીધું ખરેખર એવું થાય કે તમે એવું વિચારો છો? તો કે આપ પધારો ને જોઈ જાઓ. જે હોય તે ચલો. હવે સ્વર્ગ છે, ચલો ઠીક છે, હવે ત્યાં બધા દિવ્ય ભોગ ઉપલબ્ધ છે. પણ કાલે અમને કલ્લેશભાઈએ કીધું કે એક વખત તમે જો સિગ્નલ તોડીને તમારી મોટર નીકળી જાય તો 1 લાખ રૂપિયાનું દંડ ત્યાં છે. બીજી વાર થાય તો 2 લાખ રૂપિયા. કોઈને ઠોકી દો તો ભયંકર દંડ છે. એ તો ઠીક છે, ચલો સમજમાં આવે એવું. પણ જો તમે તમારી કારને સાફ નથી રાખી ચકચકાટ તોય પાછું દંડ છે. તો એકદમ ધૂળ વગરની ચકચકાટ તમારી કાર હોવી જોઈએ. તો હવે આપણે એમ વિચારીએ કે ભાઈ ત્યાં તો જે કરો તે બધું ચાલે, ભોગ છે માત્ર. તો એવું તો નથી ને. ભોગ પણ છે, તે સાથે સાથે ત્યાંના કર્મ પણ છે. આ વસ્તુ એવી છે ને કે આપણે પુરાણોનું પઠન કરીએ છીએ, પરંતુ આપણને આપણા સ્થાન પૂરતું વિષયને લક્ષ્યમાં લેવાનું રૂચતું હોય એટલે આપણે આ વસ્તુ લઈએ છીએ. અને ત્યાંનું જે વર્ણન આવતું હોય તો આપણને એમ લાગે કે આપણે આમે ક્યાં જવું નથી. અને કદાચ
એવા લક્ષણ નથી કે આપણે ત્યાં પહોંચીશું. હવે ત્યાં જે થતું હોય તે એમાં આટલી સૂક્ષ્મતાથી આપણે શું વિચાર કરવો. પરંતુ દિવ્ય લોકોમાં દિવ્ય લોકના અનુરૂપ ભોગ જેમ છે તે રીતે તેના કર્તવ્યો પણ છે, નિયમો પણ છે. સારા કર્મ કરો તો બ્રહ્મલોક પર જવાય બની શકે એવું એ બધા નીતિ નિયમો આપણને ઉપલબ્ધ જે શાસ્ત્ર છે એમાં હોવા જરૂરી નથી ને. આપણે અહીંયા જે લાગુ થાય એનો જ ઉપદેશ આપણા માટે કરવામાં આવેલો છે. ત્યાં માટેનું જે શાસ્ત્ર છે એ ત્યાં પ્રસક્ત હોય, ત્યાંના જે રેગ્યુલેશન છે ત્યાં અવેલેબલ હોય. જેમ હિન્દુસ્તાનનું સંવિધાન લાગુ પડે તો આપણને અહીંયાનું ઉપલબ્ધ હોય. હવે જાપાનનો શું છે કે દુબઈનો શું છે એ આપણને તો ઉપલબ્ધ ન હોય ને, એ ત્યાંના લોકોને ઉપલબ્ધ હોય. તો તે અનુસાર તેમનું જીવન ચાલે. આપણે જોઈ પણ છે ને બીજે કે ભલે બીજા જગ્યાએ જઈએ અને ત્યાં તમે કઈક દુષ્કર્મ કરો યા ન કરો તો તમને પાછા મોકલી દે. યા ઇવન આપણે જે જેલમાં જાય છે અગર એનું સારું વર્તન હોય છે તો એની સજા ઓછી થઈ જાય છે. તો એવું બી જોવા મળે. તો પછી એવું એ પ્રમાણે એ લોકોના હિસાબે વર્તન કરતો હશે તો મે બી એની જ્યાં સુધી એનું છે ફળ ભોગવાનું ત્યાં સુધી રહેશે. અગર નહીં કરતો હોય તો જલ્દી પાછો ભૂતલ પર આવી જાય, એવું થઈ શકે. બીજી આમાં વાત શું છે કે જેમ જગ્યાના લોકો જ્યાં જતા હોય તો તે સ્થાનિકના જે કંઈ પણ એમના ઉપર ગુણદોષો છે એ ગુણદોષો તે સ્થાનમાં એમણે જે કરેલું છે તે પૂરતું જ ત્યાં એની વિવેચના થતી હોય છે. તો ભારતની ભૂમિમાં કરેલો જે અપરાધ છે એ અપરાધ ગણાતો હોય, પરંતુ એને લઈને એનો પ્રોસિડિંગ્સ છે એ બ્રિટેનની કોર્ટમાં કે દુબઈની કોર્ટમાં ન ચાલી શકે. તે જ રીતે અહીંયા ચોરી માટે માન લો કે 2 મહિનાની સજા હોય, પણ જો તમે સિરિયામાં કે ત્યાં જાઓ તો હાથ કાપી નાખે. તો એક જ અપરાધ હોય એ અપરાધની દંડની જોગવાઈ છે બધી જગ્યાએ એક સમાન હોતી નથી. તે જ વસ્તુ છે ભોગના વિષયમાં પણ છે. તો આને જ્યુરિસ્ડિક્શન જે ક્ષેત્રમાં એ કાનૂન લાગુ પડે છે એ ક્ષેત્રનું પ્રાધાન્ય તો છે જ. દેશકાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મ જે 6 ધર્મના અંગ છે એ સર્વત્ર સમાન છે. તો દરેકના નિયમો જુદા જુદા છે. આપણે પણ જોયું ને છે કે સ્પર્ધા, અસૂયા, ઈર્ષ્યા બધું એ લોકમાં હોય છે. અંદર ઝઘડતા હોય છે લોકો. હા, ચોટલાય ખેંચતા હોય. અકસ્માતથી થયેલ નથી પરંતુ યુગે યુગે થયેલ છે, એવી રીતે જોડવાનું છે તેની પાછળ. કારણ કે ફૂલ પોઈન્ટ આપી દીધું છે. અકસ્માતથી થયેલ નથી, સ્વર્ગમાં થયેલ નથી, ફૂલ પોઈન્ટ. અકસ્માતથી થયેલ નથી, પછી પાછું ફૂલ પોઈન્ટ, અને પરંતુ યુગે યુગે. એટલે એ તો મૂળમાં જે કહેલું છે એનો જ અનુવાદ છે, એને સમજાવી રહ્યા છે. પ્રાપ્તમ ભુવિ યુગે યુગે. આ જે ધર્મનો જે વ્યતિકર છે, યુગ ધર્મનો વ્યતિક્રમ છે, એ યુગે યુગે પ્રાપ્ત થયું છે. એટલે અચાનક જ વ્યાસજી આવ્યા અને જોયું કરે આવું થઈ ગયું છે એમ નથી, ધીરે ધીરે થયું છે. તો જે આપણે કહ્યું તે બરોબર જ છે. હવે અહીંયા આ 4 ને અહીંયા એ અનુક્રમથી આપણે લેવા કે ન લેવા એ જુદો વિચારની વિષય છે. કેમ કે એ ફરી પાછા એના નામો બદલી જશે આગળ જયારે કથા આવશે ત્યારે. ભક્તિ, લંગડી, ઘોડો જે શું છે, બળદ છે, ધર્મરૂપ, એમાં ફરી પાછા એના 4 ટાંગ છે એના નામ બદલી જશે. તો હોઈ શકે કે કોઈક યુગમાં એ છે એમના 4 પગ હોય, કોઈકમાં કોઈક હોય. આદિ પદથી હોય તો બળદની જગ્યાએ આપણને કોઈ મકડી કે એવું વિચારવું પડે કે જેના વધારે પગ હોય. જે ત્યાં તપ, શૌચ, દયા અને સત્ય આવશે. અહીંયા આ 4 જુદી રીતના આપેલા છે. અને પુરુષોત્તમ નામ સહસ્ત્રની અંદર
ભક્તિ પ્રવર્તક સ્ત્રાતા એટલે ભક્તિને પ્રવર્તનાર એ નામ આવી રહ્યું છે આ શ્લોકોના કન્સેન્ટમાં. અને વ્યાસજી પ્રત્યે ભાવમય અભિવંદન કરું તો ઋષિ પરાશર વાસવીના સુપુત્ર રૂપે ત્રીજા ફેરામાં પ્રત્યા ભક્તિને કાજે જ્ઞાન કલાના અવતાર હતા. એ સરસ્વતીના પવિત્ર જળનું આચમન કરીને યુગના ધર્મોનું ભેળસેળ થયેલું જોઈને આમ સ્ત્રી દ્વિજબંધુના લાભાર્થે શ્રીમદ ભાગવતજી રૂપી ફળ આપ્યું, જેમને ભક્તિનું રસાસ્વાદ કરાવનાર વ્યાસજીને નમસ્કાર હો. વેદે આપને પણ સસ્નેહ દંડવત પ્રણામ છે. મારા પૂર્ણ જે દંડવત પ્રણામ. મને એક પ્રશ્ન એ થયો કે આજે ચર્ચા થઈ ને હમણાં એમાં કે બ્રહ્માજીનો એક દિવસ થાય એટલે સાંજ પડે એટલે દૈનંદિન પ્રલય થાય અને એમાં ચતુર્યુગની ચોકડી જે 4000 ચતુર્યુગની ચોકડી જે 1000 વાર પૂરી થાય એટલે બ્રહ્માજીનો દિવસ પૂરો થાય. તો આ જે છે એ 4 યુગ સતયુગ, દ્વાપર યુગ, ત્રેતાયુગ ને કલયુગ, એ જે યુગોના જે ફેરફાર છે એ ખાલી અહીં ભૂતલ ઉપર જ થાય છે. જે કેમ કે દાખલા તરીકે અત્યારે કલયુગ ચાલી રહ્યો છે તો એના જેટલા હજારો વર્ષો છે તો દેવતાઓના વર્ષોમાં અને આપણા વર્ષોમાં તો ઘણો બધો ફરક છે. અને ભૂતલ ઉપરના પ્રાણીઓ જીવો જે ભોગવી રહ્યા છે કલીનો ત્રાસ એ તો એ દેવતાઓને તો છે નહીં. તો ખાલી ભૂતલ ઉપરની જ આ વ્યવસ્થા છે. જે કાલ તો બધી જગ્યાએ ચાલે છે પણ દેશના અનુરૂપ કાલનું એક સ્વરૂપ હોય છે. જેમ અત્યારે આપણે ત્યાં માન લો કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ પ્રમાણે આપણે કોઈ ટાઈમને નિશ્ચિત કરી દેતા હોઈએ પણ સૂર્ય એક ટાઈમના પ્રમાણે થોડો ચાલે. કલકત્તામાં અત્યારે અંધારું થઈ ગયું હશે, અહીંયા આપણું અજવાળું છે. કાલ તો સર્વત્ર ચાલે છે, આ લોકમાં પણ છે ને પરલોકમાં છે. અક્ષરથી પછી સીધો કાલ જ છે અધિકારી, એના આધીન બધા જ છે. એટલે બ્રહ્માથી લઈને અને આપણે બધા સુધી બધા જ કાલાધીન છે. કાલ તો બધે જ છે. આપણે જેમ બીજા દેશના ઘડિયાળો આપણે રાખતા હોઈએ તો આજકાલ બધા ફોનની અંદર પણ એ સુવિધા હોય છે કે અહીંયા આટલા વાગ્યા છે તો ત્યાં કેટલા વાગ્યા હશે. એવી રીતે સ્વર્ગવાળા પૃથ્વીવાળાને ટાઈમ મેજર કરતા હોય, પૃથ્વીવાળા છે અન્ય લોકાંતર છે એના ટાઈમને મેજર કરતા હોય. કાલ તો બધી જ જગ્યાએ છે પણ એ યુગ ધર્મનો પ્રભાવ ત્યાં ન વિચારી શકાય, એ અહીંયા છે મુખ્યત્વે. હા જી, એટલે એ જ હું પૂછું છું. પાછા પાતાળ લોકમાં પણ આ યુગ ધર્મો નહીં ને જે અને ઉપરના લોકોમાં પણ નહીં, ખાલી ભૂતલ ઉપર જ ના લોકો માટે જ આ 4 યુગની વ્યવસ્થા છે. બાકી પાતાળ લોકમાં અને ઉપરના લોકમાં એમની પોતપોતાની વ્યવસ્થા છે. મતલબ જે ભગવાને નક્કી કરી છે એ પ્રમાણે જુદી વ્યવસ્થા. અને આપણા માટે અહીંયા આગળ આ વ્યવસ્થા છે. તો એટલે જે મને એમ વિચાર આવે કે પાતાળ લોક જે છે એ તો આપણા કરતા નીચેનો લોક છે. તો એટલે આપણા કરતા વધારે એ લોકોને પીડા કે આ કર્મનો ભોગ ભોગવવા માટેનો આ લોક છે ભૂતલ લોક, તો સૌથી વધારે પીડા અહીંયા આગળ કે પાછા નીચેના લોકમાં આપણા કરતા વધારે પીડા કે ઉપરના લોકમાં તો સુખ જ છે આપણા કરતા વધારે, એ તો આપણે જોયું જ છે. તો એવું વિચારી શકાય છે કે નીચેના લોકમાં આપણા કરતા વધારે પીડા થતી હશે એ લોકોને. બલિરાજાને તો જલસા છે. હા એ એટલે બધું પીડા ખાલી ભૂતલના લોકોને જ છે. તો પછી જે આપણે એવું વિચારી શકાય કે પાતાળ લોકના બી જે કોઈ કર્મ હોય તો એ ભોગવવા પાછા ભૂતલ ઉપર એ લોકો આવે, એવું વિચારવાનું છે. પછી આપણે કર્મ વિપાક સંહિતામાં ક્યારે એવું વાંચ્યું નથી કે શું કર્મ કરે તો એને પાતાલ કે અતલ કે સુતલ કે વિતલ મહાતલ એની અંદર એને જવાનું થાય, એવું ક્યારે સાંભળ્યું નથી. જે પણ વર્ણન આવે છે જેમ આનંદની ગણનામાં મનુષ્યનો આનંદ પૃથ્વીલોક પરનો, તે પછીથી
ગંધર્વ અને દેવ ગંધર્વ અને એમ કરતા કરતા પછી બ્રહ્મલોક સુધીની ગણના છે, પણ આ અતલ સુતલ વિતલ મહાતાલ વગેરે છે એની પ્રસિદ્ધિ નથી. એટલે ઉપરના અને નીચેના લોકમાં કોઈ પીડા નથી જેમ આપણે જેમ ભોગવીએ છીએ એવી. મનુષ્ય યોની જ ને જ આ બધા પ્રોબ્લેમ છે, આટલા બધા જે કઈ બી છે. પણ ભગવાન સાથે સાથે એમને ભક્તિ પણ એવી આપી છે એટલે બધું પછી બેલેન્સ થઈ જાય છે એવું વિચારી શકાય ને. જે હા હા દંડવત પ્રણામ. સારું, આજે સમય થયો છે તો વિષય કાલ